નિષ્ણાંત જ આવે. આજે ડેટા સાયન્સના યંત્ર સાથે એક વિશેષ મહેમાન આપણા સાથે જોડાશે, જેમનું નામ છે ડોક્ટર રોનક કે પંચાલ. તેઓ કોગ્નિઝન્ટ પુણેમાં સિનિયર ડેટા સાયન્ટિસ્ટ તરીકે કાર્યરત છે અને બનાના સોફ્ટ ઇન્ફોટેક બાબેલ સાથે પણ સંકળાયેલ છે. તેઓ કોમ્પ્યુટર સાયન્સ ક્ષેત્રના પ્રતિષ્ઠિત સંશોધક અને એઆઈ નિષ્ણાંત છે. ડોક્ટર રોનક પંચાલના મુખ્ય યોગદાનોની વાત કરીએ તો 30થી વધુ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય રિસર્ચ પેપર્સ, કોમ્પ્યુટર સાયન્સ ક્ષેત્રના 10 પુસ્તકો, એઆઈએમએલ ક્ષેત્રમાં 2 પેટન્ટ અને જનરેટિવ એઆઈ, એજન્ટિક એઆઈ, રેગ, ગ્રાફ રેગ, મશીન લર્નિંગ, ડીપ લર્નિંગ અને એનએલપીમાં કુશળતા ધરાવે છે. તેઓ પાયથન, ડીજેંગો અને PHPમાં પણ અનેક વેબસાઇટ્સ વિકસાવી ચૂક્યા છે અને પાયથન, ડીજેંગો, સિમેન્ટિક વેબ, ડેટા સાયન્સ, મોન્સ્ટેક, વર્ડપ્રેસ જેવા વિષયો પર અનેક એક્સપર્ટ સેશન્સ આપી ચૂક્યા છે. ડોક્ટર રોનકને મેક્સિકો યુનિવર્સિટી અને કેન્યા યુનિવર્સિટીમાં પણ ઇન્ટરનેશનલ લેક્ચર્સ આપવાનો ગૌરવ પ્રાપ્ત થયો છે. તેઓએ જીસીપી પ્રોમ્પ્ટ એન્જિનિયરિંગ, જનરેટિવ એઆઈ, AWS ક્લાઉડ અને જીસીપી ક્લાઉડ સેવાઓમાં વિવિધ પ્રમાણપત્રો પ્રાપ્ત કર્યા છે. તેઓ વીપીટી એમસીએ અને RNGPIT ખાતે એડજંક્ટ પ્રોફેસર તરીકે સેવા આપે છે અને અનેક આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સ જેમ કે KKGSW, AI4S, EGETSમાં પ્રોગ્રામ ચેર તરીકે જોડાયેલા છે. ડોક્ટર રોનક પંચાલ અનેક યુનિવર્સિટીઓમાં સિલેબસ કમિટી મેમ્બર રૂપે શૈક્ષણિક વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. હવે હું ડોક્ટર હિરલ ટેલર સરને વિનંતી કરું છું કે તેઓ ડોક્ટર રોનક પંચાલ સરનું પુષ્પથી સ્વાગત કરે. આજે સર ડેટા સાયન્સના પાવરફુલ ટૂલ્સ અને ટેકનિક્સ ઉપર પ્રકાશ પાડશે. વેલકમ સર. Hello. Good afternoon. આજનો ટોપિક ડેટા સાયન્સ ટૂલ્સ એન્ડ ટેકનિક. આની અંદર દરેક જગ્યા પર ડેટા હોય જ છે. ડેટાથી જ આપણે કઈ રીતના બિઝનેસમાં ડેટાનો યુઝ કરી શકીએ તેના પર આપણે આજે વાત કરીએ. સો આઈ વિલ cover my session in two section. First, business perspective, આપણે કઈ રીતના બિઝનેસમાં યુઝ કરી શકીએ. સેકન્ડ, ડેટા સાયન્સ એક્ચ્યુઅલી શું છે તેના પર, ડેટા સાયન્સ લાઈફ સાયકલ, ડેટા સાયન્સ એપ્લિકેશન, બિઝનેસમાં કયા ચેલેન્જીસ હોય છે, બિઝનેસની અંદર આપણે ડેટા સાયન્સનો કઈ રીતના યુઝ કરી શકીએ, એને રિલેટેડ આપણે ડિસ્કસ કરીએ. ઓકે, સો અબાઉટ AI. So see, in previous slide, introductory slide, I have created this image using Ghibli art. You know Ghibli art? It is ultimately AI. આપણા ડેટા, આપણી ઇમેજ જનરેટિવ જેમિનીને આપીએ છીએ, બરાબર છે. એ લોકો ફ્રીમાં ડેટા કલેક્ટ કરે છે, બટ એ લોકો આપણા ડેટા લઈને એ લોકોના સર્વરને યુઝ કરીને આપણા જ પોતાના ડેટા ફ્રીમાં લે છે. આપણે તો એવું લાગે કે આપણે મસ્ત મજાની ઇમેજ બનાવીએ છીએ, પણ ડેટાની સિક્યુરિટી નથી અહીંયા આપણા પોતાના. એ લોકો તો આપણા ડેટા પર રહીને કામ કરે છે, ટ્રેન કરે છે લોકોના મોડેલ જેમિની 2.5 ફ્લાસ્ક, પણ આપણે અલ્ટિમેટલી જાણતા નથી કે આ લોકો ફ્રીમાં કઈ રીતના બધું કરે છે. તો ડેટા સિક્યુરિટી બી એક મોટો પાર્ટ છે. તો દરેક જગ્યા પર ટ્રાન્સફોર્મેશન જોવા મળે છે AI નું, રાઈટ. અત્યારે AI ઇઝ નથિંગ બટ એક હાઇપ છે. બહુ પહેલા AI તો બહુ વર્ષોથી છે, પણ અત્યારે AI શાના માટે? AI માં બહુ મોટું એન્હાન્સમેન્ટ થાય છે. AI જનરેટિવ AI ચાલે છે, એજન્ટિક AI, AI પોતે ડિસિઝન એવા નાના નાના એજન્ટ બનાવે છે, રાઈટ. આપણે માર્કેટની અંદર જ્યારે કંઈક LIC ના એજન્ટની વાત કરીએ, LIC ના એજન્ટ શું કામ કરે? આપણને ગાઈડલાઈન કરે કે કઈ રીતના પોલિસી લેવાની. તો અહીંયા એવા એજન્ટ બનાવે છે હવે આજની તારીખમાં કે કઈ રીતના આપણા ડેટાને યુઝ કરવાના ને એના પરથી આપણે કઈ ટાઈપના બિઝનેસ
ડિસિઝન લેવાનું. એ માટે અત્યારનો જમાનો ચાલે છે એટલા માટે વધારે પડતું હાઈપ છે. જે ફોર એક્ઝામ્પલ હું ડેવલપર છું તો મારી જોબને બી પ્રોબ્લેમ છે કારણ કે એવા બધા ટૂલ્સ માર્કેટમાં છે જેનાથી હું પહેલા અત્યારે બીપીઓ ની જોબ રાતના એક બીપીઓ ચાલતું હતું જેમાં કસ્ટમર, તો આજે બીપીઓ ની જોબ જતી રહી કારણ કે એનો પણ રિપ્લેસમેન્ટ કર્યું એઆઈ. તો આ ઘણા બધા એવા છે ચેલેન્જીસ. સ્ટોક માર્કેટમાં તમે જોઈ શકો છો બધી બહુ જગ્યા પર, હેલ્થકેર ઇન્ડસ્ટ્રીમાં અત્યારે જ રિસન્ટલી હું પોતે કોગ્નિઝનમાં ગૂગલ એકાઉન્ટના ક્લાયન્ટમાં કામ કરતો હતો. એક મોડેલ હતું મેડગેમા. મેડગેમા એક એવું ટૂલ હતું જે રેડિયોલોજિસ્ટનો રિપ્લેસમેન્ટ છે. મેડિકલ ફિલ્ડની અંદર સૌથી હાઈએસ્ટ ક્વોલિફિકેશન લઈને એમબીબીએસ ડોક્ટર રેડિયોલોજિસ્ટની ફિલ્ડમાં ટોપ પોઝિશન પર એ ડિગ્રી લઈ ને પછી ડોક્ટર બને તેનું રિપ્લેસમેન્ટ પણ આવી ગયું છે. તો રેડિયોલોજિસ્ટની સિમ્પલ એમઆરઆઈ સીટી સ્કેનની ઇમેજ અપલોડ કરો ને એટલે આખું ડિસિઝન આપી દે. તો રેડિયોલોજિસ્ટની શું જરૂર છે? તો એવા બધા બી ટૂલ્સ માર્કેટમાં છે. એટલે ચેલેન્જ ડોક્ટરને બી છે, આપણને બી છે ને આવનાર જનરેશનને બી થવાનો છે. પણ એના માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એવું નથી કે આપણે એઝ અ ફેકલ્ટી મેમ્બર્સ ટીચિંગ કરાવીએ અને આપણા સ્ટુડન્ટને આ ટેકનોલોજીનો અત્યારે નોલેજ નહીં આપીએ તે નથી બરાબર. કારણ કે આપવું જોઈએ. હવે પછી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે ફેકલ્ટી કેમિસ્ટ્રીમાં બી આ કામ લાગશે. કેમિસ્ટ્રીની અંદર બી તમે બેન્ઝીનની પેપ્ટાઇડ ચેઇન બનાવો છો ત્યારે બી આ કામ લાગતું છે કારણ કે ઓટોમેટિક તમે ડેવલપ કરીને આપો દરેક જગ્યા પર. સી AI revolution in business, benefit of AI in business, AI productivity tools, introduction to data science, application of data science life cycles and demo with Gemini. હું એક એવો ડેમો બી તમને બતાવું કે તમે નોન ટેકનિકલ છો, નો કોડ લો કોડ સિસ્ટમ પર કામ કરે છે અત્યારે ટેકનોલોજી. નો કોડ મતલબ જે લોકોને ખાલી ઇંગ્લિશ આવડતું હોવું જોઈએ, ઇંગ્લિશની કોમ્યુનિકેશનની લેંગ્વેજ આવડતી હોવી જોઈએ, જેમાં તમે નો કોડ લો કોડ કોઈ કોડિંગની જરૂર નથી, સિમ્પલ લો કોડ પર તમે કામ કરો ને તમારું પોતાની કોઈ CSV ડેટા એવો ફોર એક્ઝામ્પલ કોલેજમાં માર્કશીટ બનાવી છે, તમારી પાસે માર્કશીટ આવી છે, સ્ટુડન્ટનો ડેટા ક્રિએટ કર્યો એક્સેલમાં, પછી કેટલાના ફર્સ્ટ ક્લાસ આવ્યા, કેટલાના સેકન્ડ ક્લાસ આવ્યા, એ ટાઈપનો નાનકડો ગ્રાફ બી બનાવવો હોય ને તો ખાલી પ્રોમ્પ્ટ લખો ને એક્સેલ શીટ આપી દો તો તરત જ તમારો હાઈફાઈ ચાર્ટ બની જશે. એના કરતાં બી બહુ સરસ. એના માટે HTML ની જરૂર નથી. એવી બધી એપ્લિકેશન ડેવલપ છે અહીંયા. એ બી એક નાનકડો ડેમો બતાવીશ. See, human to robot, human to AI robot. Transformation is everywhere through the AI. બધી જગ્યાએ ટ્રાન્સફોર્મેશન થાય છે. પહેલા આદિમાનવ હતો, હવે રોબોટ બેઝ થાય છે. બધી જગ્યાએ રોબોટ થી કામ થાય છે. ઓકે, તો એક જે હ્યુમન પેલા આપણે કહે ને આપણે બધા વાંદરાના કે છે વંશજ આપણે કહીએ કે હું નથી પણ હવે આપણે પૂછડી નથી એટલે આપણે નહીં કહીએ. Next, what is AI? AI શું છે? AI is refer to a machine that can simulate human intelligence, learn from data and make decision. Ultimately બધી વસ્તુ શું છે? ડેટા પર જ છે. ડેટા કશે પણ તમને જોવા મળે. ડેટા હેલ્થકેરમાં છે, ડેટા કોલેજમાં છે, ડેટા ફાર્મસીમાં છે. હું અત્યારે GSK એકાઉન્ટમાં કામ કરું. આજની તારીખમાં અત્યારે જસ્ટ નાઉ મોર્નિંગમાં GSK એકાઉન્ટમાં નોલેજ ગ્રાફ જનરેટ કરતો હતો ત્યારે ડેટાની જરૂર પડે તો ડેટા એક ડેટાબેઝમાંથી બીજા ડેટાબેઝમાં લઈ જવું એને ETL પ્રોસેસ કહેવાય, એક્સટ્રેક્ટ ટ્રાન્સફોર્મ ને લોડ. ત્યારે બી AI ની જરૂર પડે કારણ કે એવા ટાઈપના આપણે LLM જનરેટ, LLM એટલે લાર્જ લેંગ્વેજ મોડેલ બનાવવામાં આવે છે. તે લાર્જ લેંગ્વેજ મોડેલ કઈ રીતના ડેવલપ થાય, AI કઈ રીતના યુઝ થાય, આ બધા માટે અત્યારે બિઝનેસની અંદર AI નો યુઝ થતો છે. In business, AI is being used for across the almost every industry. આજે કોઈ એવી ઇન્ડસ્ટ્રી નથી, એવો કોઈ સ્ટાર્ટઅપ નથી કે જેમાં AI નથી યુઝ થતો. મારી પાસે એવા ઘણા સ્ટેટિસ્ટિક્સ છે RPPT માં છે કે 80% સ્ટાર્ટઅપ AI નો યુઝ કરે છે અત્યારે. 80% સ્ટાર્ટઅપ ને એ લોકોનો બિઝનેસ ગ્રો કરે છે. નવી કંપનીમાંથી બી લે ઓફ મળે છે. મિડલ મેનેજમેન્ટ હોય ફોર એક્ઝામ્પલ અત્યારે તમે બધા પેપરમાં વાંચતા હશે કે IT કંપનીમાંથી 12000 જણને કાઢી મૂક્યા. હા, કાઢી મૂકે છે. એનો એક જ પોઈન્ટ છે કે એ લોકો નવા AI ટૂલ શીખતા નથી. એનો એક મેઇન ડિસએડવાન્ટેજ છે એ લોકો કે મિડલ મેનેજમેન્ટમાં શું હોય કે પેલા લોકોને એજ થઈ ગઈ હોય, નવી ટેકનોલોજી પર મૂવ થવા નહીં માંગતા હોય. પેલા BTech MTech કરેલા સ્ટુડન્ટ્સ હોય ને પાછા પુણે, મુંબઈ, મેટ્રો સિટીમાં ભણેલા સ્ટુડન્ટ્સ હોય મોટી સિટીમાં, એ લોકોને રિસન્ટલી નવી ટેકનોલોજીનું નોલેજ છે. આજે YouTube પર તો બધું જ મળી જાય છે. ઇન્ટરનેટ હાઈવે પરથી બધું જ તમે કેપ્ચર કરી શકો છો. તો એ સ્ટુડન્ટ્સ થોડા સ્માર્ટ હોય
કેચઅપ કરે ને AI શીખી લે 6-7 મહિના AI શીખે એટલે આ ફિલ્ડમાં આવી જાય ને શું કરશે પોતાનું સ્કિલ કરે જ્યારે જે ઓલરેડી કામ કરતા હોય IT માં એ લોકો મેનેજમેન્ટમાં ઇન્ટરેસ્ટ હોય પણ એ લોકો શીખતા નહીં હોય બરાબર તો એ ટાઈમે એ લોકોની જોબ જાય છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ આજે છે કે ઇન્ડસ્ટ્રીની અંદર કોડિંગ ની આવડશે તો IT માં તમે સસ્ટેન નહીં કરી શકો કોડિંગ ઇઝ મસ્ટ ઇમ્પોર્ટન્ટ રાઈટ નેક્સ્ટ AI revolution AI is rapidly moving from futuristic concept to fundamental business tool AI એકદમ ફંડામેન્ટલ ટૂલ્સ બની ગયું છે કોઈ બી ઇન્ડસ્ટ્રીમાં જાઓ AI ની અંદર ઘણા ફોર એક્ઝામ્પલ મારે PPT ડેવલપ કરી છે મારે કોઈ પ્રેઝન્ટેશન આપવું છે અત્યારે તો તમને આપણે ઘણા બધા YouTube પર વિડિયો જોતા હોય કે 2 મિનિટની અંદર 1 મિનિટની અંદર PPT કઈ રીતના બની શકે તો એવા ટૂલ્સ છે માર્કેટમાં હું તમને એક બે એક્ઝામ્પલ બી આપીશ ગેમા કરીને એક ટૂલ છે જેમાં તમે ખાલી પ્રોમ્પ્ટ લખો કે I want to develop the beauty product website તો ફક્ત તરત જ બનાવી દે ને પાછી ગુજરાતીમાં લખો ને તો ગુજરાતીમાં બનાવી નાખે કોઈ બી મલ્ટીલિંગ્યુઅલ એપ્લિકેશન તમને વિધિન સેકન્ડની અંદર વેબસાઇટ બી બનાવીને આપે ને PPT બી બનાવીને આપે એ ટાઈપના ટૂલ્સ માર્કેટમાં હવે છે ત્યાર પછી transforming industry like healthcare finance retail manufacturing by enhancing efficiency driving innovation આ બધી જગ્યા પર ડેટા AI યુઝ થાય અત્યારે હું ડિસ્કસ કરીશ AI અને એની બિઝનેસ નો પછી હું ડેટા સાયન્સ કેમ જરૂરી છે ડેટા સાયન્સ કેમ જરૂરી છે જેના પર થોડું ડિસ્કસ કરીશ રાઈટ see in the introduction to AI in business AI is a transformative force reshaping industry worldwide ઇન્ડસ્ટ્રી તો પહેલા બી ચાલતી હતી AI વગર અત્યારે બી ચાલે છે તો AI આવવાથી શું ડિફરન્શિએટ થાય છે એનો મેઇન ઓબ્જેક્ટિવ છે એના ટૂલ્સ કારણ કે IT સેક્ટર એની અંદર જે પાછળ ઓપરેશન ડિપાર્ટમેન્ટ હોય છે એ સારું કામ કરે છે ફોર એક્ઝામ્પલ મારે સેલરી કરવી હોય તો સેલરી HR ની ટીમ કઈ રીતના કામ કરે માર્કેટિંગ ટીમ કઈ રીતના કરે આજે ડિજિટલ માર્કેટિંગ કઈ રીતના કરવાનું એના પાછળ બી AI આજે તમે Instagram પર કોઈ પણ રીલ જો રાઈટ તો તમે 2-3 સેકન્ડ માટે રીલ જો અને તમારો ઇન્ટરેસ્ટ બતાવો 2-3 સેકન્ડ પાછળ તો એ તમારો બીજી જગ્યા પર Amazon પર એ ઇન્ટરેસ્ટ આવે લાગે ઇટ ઇઝ કોલ્ડ રિકમેન્ડેશન સિસ્ટમ રાઈટ સો રિકમેન્ડેશન સિસ્ટમ કેટલું પાવરફુલ છે જેની સાથે તમારો ઈમેલ આઈડી અટેચ હશે ત્યાં તમારા Amazon ની અંદર જે મોબાઈલ નંબર હશે ત્યાં પોપ આઉટ થવા લાગશે અથવા Amazon માં તમે કોઈ સર્ચ કર્યું હશે એ વસ્તુ Instagram પર રીલ દેખાવામાં આવશે તો આ બધી વસ્તુ પૈસા વર્ષે ચાલતી હશે રાઈટ ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે આ બધું આપણા ને આખા AI ની અંદર વેરી ઇમ્પોર્ટન્ટ અટેન્શન આખું ઇન્ડસ્ટ્રી અટેન્શન પર ચાલે છે ફોર એક્ઝામ્પલ આપણે કોઈ મેરેજમાં ગઈએ આપણે કોઈ એમાં અટેન્શન નહીં આપે કેવું લાગે આજે દરેક વસ્તુ જે છે મેં જે બોલી રહ્યો છું ને ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ આને પર રિસર્ચ પેપર લખાયેલું છે આજે જનરેટિવ AI આવવા પાછળ અત્યારે AI નું રિવોલ્યુશન થવા પાછળ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે અટેન્શન મોબાઈલમાં રિંગ આવે એ બી એક અટેન્શન છે મોબાઈલમાં નોટિફિકેશન આવે ઇટ ઇઝ કોલ્ડ અટેન્શન you need attention right you all need attention દરેક જણને આપણને શું જરૂર છે attention તો અહીંયા જે રિસર્ચ પેપર જેટલા બી બન્યા છે ને અત્યાર પછી 2017 માં એક રિસર્ચ પેપર બન્યું છે you need attention તો આ બધા attention ના બેઝ પર જ રિસર્ચ પેપર ચાલુ થયા ત્યાંથી જનરેટિવ AI ચાલુ થઈ ત્યાંથી ChatGPT શોધાઈ 2020 ની અંદર ChatGPT સ્ટાર્ટ થયું છે તો એ GPT ચાલુ થવાની પાછળ attention છે પહેલા તમે કોડ ગૂગલ પર તમે સર્ચ કરતા હતા કંઈ પણ ટેક્સ્ટ કીબોર્ડ બેઝ સર્ચ થતો આજે NLP બેઝ સર્ચ થાય NLP મીન્સ નેચરલ લેંગ્વેજ પ્રોસેસિંગ થાય એના પાછળ તમે મલ્ટી કોઈ બી લેંગ્વેજમાં લખો તમને સર્ચ કરી આજે જેમિની ટૂલ્સ ની અંદર તમે લખો બરાબર કે મારે લેક્ચર લેવા જવું છે મને ગુજરાતીમાં ટ્રાન્સલેટ કરી આપો કે મને મરાઠીમાં ટ્રાન્સલેટ કરી આપો એ શું કરશે ઓટોમેટિકલી ટ્રાન્સલેટ કરીને આપણે કોપી પેસ્ટ કોડ આપણે બેઠા મૂકી શકીએ તો આ જેમિની ટૂલ્સ કેટલા પાવરફુલ છે ઓકે સો અહીંયા એપ્લિકેશન સ્પાન ફાઇનાન્સમાં હેલ્થકેર રિટેલ લોજિસ્ટિક્સ મેન્યુફેક્ચરિંગ એન્ડ મેની મોર adoption of AI gives the companies competitive edge in today's digital economy right તો આ બધી જગ્યા પર આજે AI બહુ જ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વર્ક કરે છે ત્યાર પછી સસ્ટેનેબિલિટી સપોર્ટ એટલે શું એન્વાયરન્મેન્ટને ઇફેક્ટ નહીં કરે એ ટાઈપની AI વર્ક કરે છે અત્યારે એમાં બી AI બૂમિંગ છે workforce transformation AI completely human intelligence by human
રિપીટેટિવ ટાસ્ક. જો કંઈ હ્યુમનનો રિપીટેટિવ ટાસ્ક કંઈ ચાલતો હોય તો એમાં વર્કફોર્સમાં પણ AI આવી ગયું છે. રાઈટ. ફોર એક્ઝામ્પલ આપણે ભવિષ્યમાં એવું જાણીએ કે આપણા લેક્ચર લેબની જગ્યા પર રોબોટ આવીને લેક્ચર લેશે, એવું પોસિબલ થઈ જ છે અત્યારે. રાઈટ. તો કારણ કે એને આપણે પ્રોમ્પ્ટ આપી દેવાનો, એ કામ એનું કરશે. તેવા ટાઈપના વર્કફોર્સ ટ્રાન્સફોર્મેશન પણ થશે ભવિષ્યમાં. એન્હાન્સ ડિસિઝન મેકિંગ. અલ્ટિમેટલી AI શાના માટે યુઝ થાય? તમારા ડિસિઝન મેકિંગ, તમારું ડિસિઝન ડેવલપ કરવા માટે. ડેટા ડ્રિવન ઇનસાઇટ્સ, એક્સટ્રેક્ટ પેટર્ન્સ એન્ડ ટ્રેન્ડ્સ ફ્રોમ મેસિવ ડેટા સેટ. બીજું કે આપણે આજે ટોપિક જે છે ડેટા સાયન્સ ટૂલ્સ એન્ડ ટેકનિક્સ. ડેટા સાયન્સ શાના માટે? કે ડેઈલી ફેસબુક છે, ઇન્સ્ટાગ્રામ છે, ઇન્ટરનેટ છે, મેસિવ ડેટા જનરેટ થાય છે. મેસિવ મતલબ હ્યુજ અમાઉન્ટ. અત્યારે સુરતની અંદર રિલાયન્સ ઇન્ડસ્ટ્રી છે, રિલાયન્સની ઇન્ડસ્ટ્રી છે, ત્યાં ડેઈલી યાન જનરેટ થાય છે. યાનની સાથે એનો જે થ્રેડ્સ હોય ને, એના મિલી સેકન્ડની અંદર એ થ્રેડ્સ કેટલી થાય એના ડેટા જનરેટ થાય, મેસિવ અમાઉન્ટ ઓફ ડેટા. તો એ લોકો એક ટ્રેન્ડ એ ડેટા પરથી ડિસાઇડ કરે કે આ થ્રેડ કેટલા મિલીમીટરનો હોવો જોઈએ, એનો ગેજ કેટલો હોવો જોઈએ. એ બધા ડેટા એના પરથી પ્રિડિક્શન કરે. પ્રિડિક્ટિવ એનાલિટિક્સ, રિયલ ટાઈમ એનાલિસિસ, સિનારિયો પ્લાનિંગ. એની અંદર જો ફાઇનાન્શિયલ ફર્મ્સ યુઝ AI ટુ એનાલાઇઝ સ્ટોક માર્કેટ બિહેવિયર. અત્યારે તમારા સ્ટોક પ્રાઇસ પ્રિડિક્શન બી તમે ઈઝીલી કરી શકો. ઓકે, AI નો યુઝ કરીને. કે ફોર એક્ઝામ્પલ અત્યારે સ્ટોકનો ટ્રેન્ડ ક્યાં ચાલે છે, ફ્લોપ ક્યાં જાય છે. ફ્લોપ મતલબ કોઈ સમૂહ હોય તે કઈ ડિરેક્શનમાં સ્ટોક પરચેસ કરે છે. તો એની અંદર પણ તમને AI ની ઇમ્પોર્ટન્સ પડે છે. તમારે ખાલી ટીકર એડ કરો, ટીકરના બેઝ પર તમને આખો ડિસિઝન આપશે. ઇમ્પ્રૂવ કસ્ટમર એક્સપિરિયન્સ. AI શાના માટે યુઝ થાય છે? કસ્ટમર એક્સપિરિયન્સ માટે. લાઈક ચેટબોટ. અત્યારે મારે વર્ચ્યુઅલ આસિસ્ટન્ટ, અત્યારે તમારા મોબાઈલમાં WhatsAppમાં કે ફોર એક્ઝામ્પલ HDFC બેંકનું બેલેન્સ શીટ જોવી હોય તો તમારે બેંકમાં લાઈનમાં ઊભું નથી રહેવું પડે. તમારા HDFC માં હાઈ લખો કે કોઈ બી પોલિસીમાં તમે હાઈ લખો મોબાઈલમાં, તો તમે WhatsApp પર રિપ્લાય આપે. રાઈટ. આમાં પછી મેનુ આવે છે, WhatsAppમાં મેનુ આવે. તો અહીંયા શું થયું કે ચેટબોટ થી તમારું 24 અવર તમે ઇન્સ્ટન્ટલી સપોર્ટ મેળવી શકો. એ શાના લીધે? મશીન લર્નિંગ, નેચરલ લેંગ્વેજ પ્રોસેસિંગ ને એની પાછળ ડેટા સેટ યુઝ કરશે એ લોકો. એના બેઝ પર તમે કરશો આવ્યા. હાઇપર પર્સનલાઇઝ AI recommend products services suit to the each individually. તો તમને અહીંયા પર્સનલાઇઝ સર્વિસ પણ મળે છે. વોઇસ રિકોગ્નાઇઝેશન, NLP. તમે અત્યારે મોબાઈલમાં જો કે હાય સિરી, તો તમને તરત એનો રિસ્પોન્સ મળશે. વોઇસ રિકોગ્નાઇઝ. કસ્ટમર જર્ની મેપિંગ. તમારા આખા કસ્ટમરની જર્ની કઈ રીતના તમે મેપ કરી શકો. રાઈટ. એ આજે ગ્રાફ ડેટાબેઝ AI ની એક ટૂલ્સ છે, ગ્રાફ ડેટાબેઝ. તેનાથી તમે આખું યુઝ કરી શકો. સેન્ટિમેન્ટ એનાલિસિસ. તમારું મોબાઈલ YouTube પર બી તમે કોઈ કમેન્ટ આપો છો, કશું કમેન્ટનો યુઝ કરીને તમે કંઈ કરો, તો સેન્ટિમેન્ટલ એનાલિસિસ થી તમે અન્ડરસ્ટેન્ડ કરી કે કસ્ટમરનો ઇમોશન ક્યાં જાય છે. રાઈટ. તો આ બધી સેન્ટિમેન્ટલ આ ટર્મિનોલોજી છે. આ AI ની રિયલ ટર્મિનોલોજી છે જે આપણે સ્ટુડન્ટને કહી શકાય ભવિષ્યમાં. રાઈટ. પ્રિડિક્ટિવ કસ્ટમર સપોર્ટ. એન્ટિસિપેટ કસ્ટમર નીડ એન્ડ ઓફર પ્રોએક્ટિવ સોલ્યુશન. ત્યાર પછી વિઝ્યુઅલ સર્ચ. તમે વિઝ્યુઅલ સર્ચ પણ કરી શકો. તમે ફોટો પાડીને તમે આજે કંઈક સર્ચ કરી શકો, આ મેપ ક્યાં છે, ઈઝીલી સર્ચ કરી શકો. ત્યાર પછી ફાસ્ટર ક્વેરી રિઝોલ્યુશન. AI ડાયરેક્ટ કસ્ટમર ક્વેરી ટુ ધ રાઈટ ડિપાર્ટમેન્ટ ઇન્સ્ટન્ટલી. તમારા કોઈ ડિપાર્ટમેન્ટમાં તમારે કોઈ ક્વેરી કરવી હોય તો એ પણ તમે AI નો યુઝ કરીને કરી શકો. ઇમોશનલ AI. અત્યારે માર્કેટમાં એક નવું AI છે, રિસ્પોન્સિબલ AI, ઇમોશનલ AI, હેલ્થકેર AI. detect tones, moods and emotion during interacting. આ બધા AI નો યુઝ કરીને એક રોબોટમાં નાખવામાં આવશે ભવિષ્યમાં. એ ટાઈપના મોટા મોટા રોબોટ. અત્યારે રિસન્ટલી મેં Nvidia કંપની છે, Nvidia તમે સાંભળ્યું હશે. સૌથી માર્કેટમાં સુપર પાવર જો હાર્ડવેર હોય તો Nvidia પાસે. Nvidia એક મોટી કંપની છે જેની પાસે સારામાં સારા ક્લસ્ટર ઊભા કરેલા છે, લોકોએ હાર્ડવેર ઊભા કરેલા છે. જેન્સન કરીને એનો ઓનર છે. એ મોટા મોટા રોબોટ્સ બનાવે છે. માર્કેટમાં તમે નામ સાંભળ્યું હોય, રિયા રોબોટ. Nvidia નું એક રોબોટ છે જે આ બધું વર્ક ઓલરેડી ચાલુ કરેલું છે. ઇમોશનલ. તમે રોબોટની સામે પૂછો કે મારું મૂડ કેવું છે, તો એ તમારો મૂડ બી એક્સપ્લેન કરશે. એ ટાઈપનું બી ડેવલપ થઈ ગયેલું છે. ઇન્ક્રીઝ ઓપરેશનલ એફિશિયન્સી એન્ડ ઓટોમેશન. પ્રોસેસ ઓટોમેશન. આખી પ્રોસેસ. ફોર એક્ઝામ્પલ અત્યારે તમે સુગર ફેક્ટરીમાં જાઓ તો સુગર ફેક્ટરીમાં બધી પ્રોસેસ થતી છે. ફ્યુચરમાં તમે AI એપ્લાય કરશો તો એ આખી પ્રોસેસ ઓટોમેશન તમને
તમારી પ્રોસેસ કાંઈ ચાલે છે એ આખી પ્રોસેસને વિઝ્યુઅલાઇઝ બી તમે કરી શકશો. સપ્લાય ચેન ઓપ્ટિમાઇઝેશન, રિડ્યુસ ડિલે, ઓપ્ટિમાઇઝ ઇન્વેન્ટરી, તમે એનો કોસ્ટ કટ કરી શકશો. પ્રિડિક્ટિવ મેન્ટેનન્સ, એન્ટિસિપેટ મશીન બ્રેકડાઉન before they happen, time and cost saving, scalability, manufacturing plants use AI driven robotics to improve. આ બધું ઓલરેડી ચાલે જ છે, હું તમને એક્સપ્લેન કરું છું ખાલી બિઝનેસમાં કઈ રીતના યુઝ થાય. બિઝનેસ પહેલા એક્સપ્લેન કરો પછી તમને ડેટા સાયન્સ ખબર પડશે. એડવાન્સ માર્કેટિંગ સ્ટ્રેટેજી, કસ્ટમર સેગમેન્ટેશન, ટાર્ગેટ એડવર્ટાઇઝમેન્ટ, રાઈટ કસ્ટમર એટ અ રાઈટ મોમેન્ટ. તમે કસ્ટમરને કઈ રીતના કેચઅપ કરી શકો AI નો યુઝ કરીને. રાઈટ, ફોર એક્ઝામ્પલ તમે ઇન્સ્ટાગ્રામની રીલ છે, તમારા ઘણી રીલમાં એડવર્ટાઇઝમેન્ટ પણ આવતી હશે, ફેસબુકમાં પણ આવે, LinkedIn તમે યુઝ કરતા હોય, કદાચ કોઈ LinkedIn યુઝ કરતો હોય તો LinkedInમાં પણ તમે આ બધી એડવર્ટાઇઝમેન્ટ જોઈ શકતા હોય. ત્યાર પછી ડાયનામિક પ્રિડિક્શન, કન્ટેન્ટ ક્રિએશન આજે ઘણા રિસર્ચ પેપર બનાવતા હોય, પછી PhD કરતા હોય તો PhD માટે તમને સાઇટેશન કઈ રીતના એપ્લાય કરવાનું, સાઇટેશનનું ફોર્મેટ કઈ રીતના ચેન્જ કરવાનું એકદમ ઈઝીલી. તમે API સ્ટાઇલમાં લખતા હોય, MLS સ્ટાઇલમાં લખતા હોય, IEEE સ્ટાઇલમાં, તમારી પાસે પેપર રેડી છે પણ એ પેપરને મારે કન્વર્ટ કરવું છે ઈઝીલી સાઇટેશન, તો તમે ખાલી GPT ને વર્ડ ફાઇલ અપલોડ કરો, તમે આખું કન્વર્ટ કરી શકે. ક્લાઉડ આવશે, ચેટ GPT આવશે, મેં બધા LLM એક્સપ્લેન કરીશ, અહીંયા બતાવીશ તમને કે કઈ રીતના તમે યુઝ કરી શકો. એન્હાન્સ સિક્યુરિટી એન્ડ ફ્રોડ ડિટેક્શન, માર્કેટની અંદર ફ્રોડ ડિટેક્શન પણ બહુ ઘણા બધા થાય છે. લાઈક મની લોન્ડરિંગ થાય છે, આપણા એક એકાઉન્ટમાંથી બીજા એકાઉન્ટમાં, બીજા એકાઉન્ટમાંથી ત્રીજા એકાઉન્ટમાં, ઇટ ઇઝ કોલ્ડ મની લોન્ડરિંગ. So detecting suspicious activity in banking, e-commerce, તમારા e-commerce પરથી તમે જોવો છો અત્યારે 2 દિવસ પહેલા અત્યારે પોલીસે કંઈક વ્યારા પોલીસે કંઈક ઘણા બધાને પકડ્યા અમદાવાદમાં વ્યારામાં, બરાબર, કે સસ્પિશિયસ એકાઉન્ટ એ લોકો ચાઇનીઝ પીપલ તમારા એકાઉન્ટને ટ્રેસ કરીને બેંકમાંથી મની ટ્રાન્સફર કરીને તાઇવાન મોકલતા હતા. અત્યારે તમે ગઈકાલના ન્યૂઝ જોયા હશે તો. રાઈટ, સાયબર સિક્યુરિટી મોનિટરિંગ, identify the threats before they cause the damage. Biometric authentication, તમારો બાયોમેટ્રિક બી હવે ચોરી થઈ જાય છે. રાઈટ, રેટિના ને આ બાયોમેટ્રિક બી અત્યારે તમારું થેફ્ટ થઈ શકે છે. એના સુધી તમારું ફિંગરપ્રિન્ટ, ફેશિયલ રિકોગ્નાઇઝ એન્ડ વોઇસ સ્કેન, behavior analysis, spot unusual user behavior to preventing breach, real time alert, immediate notification of risk or unauthorized activity. તમે real time activity ની તમે real time activity જે તમારી ચાલતી હોય એ પણ તમે ફોર એક્ઝામ્પલ રિયલ ટાઈમ માં શું કહેવાય કે તમારું WhatsApp ચાલતું હોય, અત્યારે ઘણા દિવસ પહેલા એક ફોન પે ની ક્લોન એપ માર્કેટમાં ફરતી છે, તમને ખબર નહીં હશે. ફોન પે ની ક્લોન એપ, ફોન પે જેવું જ આપણે ઘણા બધા પાણીપુરી વાળાને કહીએ કે આ સ્કેન થઈ ગયું તો પેલા નથી માનતા. આવી ફોન પે ની ક્લોન એપ ફરતી છે માર્કેટમાં. રાઈટ, તો એ આખું શું કરે, તમારા રિયલ ટાઈમ ડેટાને કોઈ બીજાના ડેટા સાથે કનેક્ટ કરીને તમારું આ કરે કે QR કોડ તો તમે ગમે ત્યાંથી બનાવી શકો, એવી એપ્લિકેશન બનાવીને માર્કેટમાં ચાલે છે. રાઈટ, PayPal uses AI to detect abnormal payment patterns, તો એની પેમેન્ટ પેટર્ન્સ બી તમે હાઇડ કરી શકો છો. પછી બેનિફિટ ઓફ AI ઇન બિઝનેસમાં તમે AI નો કઈ રીતના યુઝ કરી શકો કે એફિશિયન્ટ, કોસ્ટ સેવિંગ, streamline operation and reduce the labor cost, smarter insight, customer retention. See, customer retention, કસ્ટમરને પકડી રાખવું બી એક બહુ મોટી ઇમ્પોર્ટન્ટ છે. રાઈટ, ફોર એક્ઝામ્પલ આપણી વાત કરીએ કે કોલેજમાં સારા ક્વોલિટી વાળા સ્ટુડન્ટ નહીં આવતા હોય તો એને પકડી રાખવા હોય સ્ટુડન્ટ એ બી એક ઇમ્પોર્ટન્ટ છે. તેને શું આપવું પડે, એને ભવિષ્યમાં આ ટાઈપના કંઈક તમારે ઇમ્પ્રૂવ લોયલ્ટી થ્રુ ધ પર્સનલાઇઝ એક્સપિરિયન્સ, કોઈ કસ્ટમરને આપણે બિઝનેસ માટે પકડી રાખવા હોય તો એને શું નવું આપી શકે. તો કસ્ટમર રિટેન્શનમાં બી તમે AI નો લાભ લઈ શકો છો. રેવન્યુ ગ્રોથ, સ્કેલેબિલિટી, ઇનોવેશન, કોમ્પિટિટિવ એડવાન્ટેજ, એમ્પ્લોય પ્રોડક્ટિવિટી, સસ્ટેનેબિલિટી. Sustainability means help reduce the waste, optimize resource and lower energy usage. તમે કેટલી એનર્જીને ઓપ્ટિમાઇઝ કરીને યુઝ કરી શકો. લાઈક ફોર એક્ઝામ્પલ અત્યારે રૂફટોપ પર આપણા સોલર પેનલ મૂકીએ છીએ, સોલર પેનલ આપણે કેટલો મેક્સિમમ ગવર્નમેન્ટને આપણે આપી શકે, ગવર્નમેન્ટ આપણને એટલું યુનિટ આપે, તો એવા જગ્યા પર બી આજે AI નો યુઝ થાય છે. ઓકે, નેક્સ્ટ, ચેલેન્જ ઓફ AI ઇન બિઝનેસ. કઈ ચેલેન્જીસ હોઈ શકે AI માં? હાઈ ઇમ્પ્લિમેન્ટેશન કોસ્ટ, અહીંયા તમે જે LLM યુઝ કરો છો એ લાર્જ લેંગ્વેજ મોડેલ જે તમે AI માટે
તો એનો કોસ્ટ બહુ એક્સપેન્સિવ છે. લાઈક ફોર એક્ઝામ્પલ માર્કેટમાં 3 કંપનીઓ છે LLM પ્રોવાઈડ કરતી, Google, AWS, Oracle ને બીજી છે Nvidia. આ બધી કંપનીને ક્લાઉડ, આ 4-5 કંપનીઓ જે છે તમને LLM પ્રોવાઈડ કરે, તો તમે એના AI ના ટેકનિકનો યુઝ કરી શકો ને પ્રોડક્શન લેવલ પર એ કોડ મૂકી શકો. સો એક્સપેન્સિવ સેટઅપ એન્ડ ટ્રેનિંગ રિક્વાયરમેન્ટ, સી બધાને કઈ નોલેજ નહીં હોય એન્ડ ટુ એન્ડ પાઇપલાઇનનું, ત્યાં તમારે ટ્રેનિંગ રિક્વાયરમેન્ટ હોય, તે બિઝનેસમાં ચેલેન્જ આવી શકે. ડેટા પ્રાઇવસી કન્સર્ન, તમે કંઈ પણ લખો, અત્યારે મેં શરૂઆતમાં જ એક એક્ઝામ્પલ આપ્યું, આપણે બધાના ફોટા અપલોડ કરીએ છીએ જેમિની પર, તો એમાં શું પ્રાઇવસી રહે, કાલ ઉઠીને એના મિસયુઝ બી થાય, રાઈટ. તો હેન્ડલિંગ સેન્સિટિવ કસ્ટમર એન્ડ કંપની ડેટા સિક્યુરિટી. ફોર એક્ઝામ્પલ મેં મારા ડેટા કોઈ LLM ને આપું તો એ શું કરે, મિસયુઝ બી કરી શકે, કારણ કે એના ડેટાબેઝમાં એ ડેટા જવાના જ છે. વર્કફોર્સ ડિસ્પ્લેસમેન્ટ, આ એક અત્યારે બહુ મોટો ચેલેન્જ છે કે ઓટોમેશન રિડ્યુસ ધ સમ જોબ રોલ્સ, ઘણી જોબ રોલ્સ. ફોર એક્ઝામ્પલ અમે IT માં કામ કરીએ તો HR ની જોબની જગ્યા પર આ રિપ્લેસમેન્ટ થાય છે. અત્યારે જે અમારી કોગ્નિઝન્ટ કંપનીની અંદર ઇન્ટરવ્યુ પેનલ માટે શું આવ્યું છે, બોટ આવ્યું છે. તમારે ખાલી તમારે ક્વેશ્ચન આન્સર કરવાના ઇંગ્લિશમાં, બોટ જ તમને ક્વેશ્ચન પૂછશે, પેનલની જરૂર નથી હવે, એને ખાલી ડેટા આપી દેવાનો, એને ક્વેશ્ચન જ આપી દેવાનો. એ રીતનું ચાલુ થઈ ગયું છે અમારામાં. ઓકે, પેનલની જગ્યા પર બોટ કામ કરે છે એ રીતના, તો એને વર્કફોર્સ રિપ્લેસમેન્ટ કહેવાય. બાયસ ઇન AI સિસ્ટમ, પુઅર ડેટા કેન લીડ ટુ અનફેર ઓર ઇનએક્યુરેટ આઉટકમ. જો તમે નોઇઝી ડેટા આપશો તો તમને ડેટા કેવો મળશે, નોઇઝી મળશે, રાઈટ. સમજાય છે? ડર્ટી તમે ડેટા આપો તો તમારો રિઝલ્ટ બી ડર્ટી મળશે, રાઈટ. એટલે તમારે મેક્સિમમ ક્લીન અપ ડેટા કરવા પડે. ક્લીન ડેટા કરવા માટે ડેટા રેન્ડલિંગ છે, ડેટા એક્વિઝિશન ટેકનિક્સ છે, એ બધી ટૂલ્સ એન્ડ ટેકનિક્સ તમારે જેમે યુઝ કરી શકશો ઇન ફ્યુચરમાં. કોમ્પ્લેક્સ ઇન્ટિગ્રેશન, ડિફિકલ્ટીઝ ઇન મર્જ AI વિથ એક્ઝિસ્ટિંગ સિસ્ટમ, કન્ટિન્યુઅસ અપડેટ. તમારે જો આ ફિલ્ડમાં રહેવું હોય તો કન્ટિન્યુઅસ ડેલી નવા મોડેલ્સ માર્કેટમાં આવે છે, AI મોડેલ્સ રિક્વાયર કોન્સ્ટન્ટ ટ્રેનિંગ એન્ડ ઇમ્પ્રુવિંગ. અમારે જે હજુ બી ટ્રેનિંગ, અત્યારે જ જેમિની, હું અત્યારે Google એકાઉન્ટમાં વર્ક કરતો હતો તો જેમિની 2 પર કોડ લખ્યો, તો કાલ ઉઠીને અત્યારે જ જેમિની 3.0 માર્કેટમાં આવ્યું, તો અમારે એ કોડને રીરાઇટ કરવું પડે. તો આ એન્હાન્સમેન્ટ તમારું કન્ટિન્યુઅસ નહીં ચાલે ત્યાં સુધી તમારે આ ફિલ્ડમાં, આપણે આ કોલેજમાં છે કે થોડી બુક્સ જૂની છે, પણ હવે નવું ભણાવવું હોય તો નવી લેંગ્વેજ બી આવડવી જોઈએ. IT ફિલ્ડની વાત કરો, મિકેનિકલમાં કોઈ નવું મસ્ત કંઈક નવું તમારું ડેવલપ થતું હોય બુક્સ, તો તમારે એ રીતના ટ્રેન થવું પડે. સી માર્કેટની અંદર AI પ્રોડક્ટિવિટી ટૂલ્સ ઘણા બધા છે, લાઈક ચેટબોટ હોય તો ચેટબોટ, ChatGPT, તમે બધા ChatGPT જ સાંભળ્યું હશે. ChatGPT સિવાય બી ક્લાઉડે આવશે, DeepSeek R1, DeepSeek એક ચાઇનાએ બનાવેલો ChatGPT જેવું એક ટૂલ છે, એનો પણ તમે યુઝ કરો. Gemini, Grok, Metro AI, પછી MS Copilot, માઇક્રોસોફ્ટ નું Copilot આવે, સાંભળ્યું હશે. Copilotમાં બી તમે પરફેક્ટલી મતલબ બે વસ્તુનું કમ્પેરિઝન કરી શકો. તો આ બધા AI પ્રેઝન્ટેશન બનાવવું હોય તો AI પ્રેઝન્ટેશન બનાવવા માટે આ બધા ટૂલ્સ છે. આ મારી PPT મેં ઓનલાઈન મૂકેલી છે, કોઈને જોઈતી હોય તો મારી વેબસાઈટ છે ડોક્ટર રોનક પંચાલ wordpress.com, ત્યાં PPT મૂકેલી છે, હોમ પેજ પર જ છે. આ ડાઉનલોડ કરીને તમારે આ ટૂલ્સ જાણવા હોય, આની પર ક્લિક કરશો ને તો બી તમે એક ટૂલ્સ પર જઈ શકો, એવી રીતના બી બનાવેલું છે. AI ઈમેલ આસિસ્ટન્ટ, તમારે કયા ઈમેલ ડાયરેક્ટ ઘણી જગ્યા પર કોલેજમાં આપણને ઈમેલની જરૂર પડે, આપણને પ્રોફેશનલ ઈમેલ લખતા નહીં આવડતું હોય, તો તમારે શું કરી શકો, આવા ઈમેલ આસિસ્ટન્ટનો યુઝ કરી શકો કે ભાઈ મારે લિંક માટેનો ઈમેલ કરવો છે, એ કઈ રીતના 4-5 લીટીમાં એ પણ તમે ડેવલપ કરી શકો. કોડિંગ આસિસ્ટન્ટ, આ બધા કોડિંગ આસિસ્ટન્ટ છે. મારે ફોર એક્ઝામ્પલ MCA માં મેં પ્રોફેસર હું તો મારે કોડિંગ ભણાવવું હોય તો કયા નવા કોડ કઈ રીતના જનરેટ કરવાના. ત્યાર પછી ઇમેજ જનરેશન, આ તો બધાને મોટે ભાગે ખબર છે. અત્યારે બેન્ડાઈ સ્ટાઇલ, બધા સાડીમાં ફોટો મૂકતા હતા, કપલ ફોટો યાદ રહી ગયો અત્યારે થોડા સમય હસબન્ડ સાથે બધા, એને બેન્ડાઈ સ્ટાઇલ કહેવાય. બેન્ડાઈ સ્ટાઇલ બોલાઈને કે તમે એ તમારી આખી ઇમેજ જે છે પેલા મોનિટરની બાજુમાં તમે નાના ફોટામાં આવી જાય, રાઈટ, ઇટ ઇઝ કોલ્ડ બેન્ડાઈ સ્ટાઇલ. પછી ગિબલી આર્ટ્સ, આ માર્કેટમાં અત્યારે બહુ ચાલે, તે બધી ઇમેજ જનરેટ કરાવી હોય તો આ બધું અહીંયાથી આ બધા ટૂલ. પછી મિડ, અહીંયા એક છે મિડ જર્ની, એમાં તમે ફ્રીમાં બધી ઇમેજ પર કામ કરી શકો. ઇમેજ એડિટિંગ, ઘણા સી ફોર એક્ઝામ્પલ કોઈ બીજી ફિલ્ડના પ્રોફેસર હોય ને એને IT ફિલ્ડમાં પાર્ટ ટાઈમ કામ કરવું હોય તો મિડ જર્ની કરીને ટૂલ છે, ઇમેજ રિલેટેડ લોગો
ડિઝાઇન, એના પર કંઈ કામ કરવું હોય કેનવાસ શીખી લેવાનું. ઘરે બેસીને રાતના બી તમને કામ મળે. ફાઈવર કરીને એક ટૂલ આવે, તમારે પાર્ટ ટાઈમ જોબ જો મેળવવી હોય ને એક ફાઈવર કરીને ટૂલ આવે. ફાઈવર, એ ફાઈવરનો યુઝ કરીને તમે કેનવા યુઝ કરવાનું, ફાઈવર યુઝ કરવાનું ને આ મિડ જર્નીના બધા ટૂલ્સ યુઝ કરો ને તમે ડિજિટલ માર્કેટિંગનું કામ તમે અથવા ઇમેજ જનરેશન, લોગો જનરેશન 60,000 રૂપિયા કમાવાવાળા છે અત્યારે. મારી પાસે એવા બધા સ્ટુડન્ટ્સ છે, એવા પ્રોફેશનલ લોકો છે કે પાર્ટ ટાઈમ રાતના ઘરે 4-5 કલાક બેસે ને આવું બધું કામ કરે છે. યુએસ બેઝ, યુરોપ બેઝ, એ લોકો કમાય જ છે. ઓકે, આ કમાવા માટે બી એઆઈ ઇમ્પોર્ટન્ટ છે. માર્કેટમાં એઝ અ તમે પ્રોફેસર 9 થી 5 ની જોબ કરતા હોય ને 5 વાગ્યા પછી કઈ બીજું કઈ કામ કરવું હોય તો બી આ એઆઈ ટૂલ કામ લાગે એવા છે. સ્પ્રેડશીટ બનાવવા માટે કે ભાઈ તમારે સ્પ્રેડશીટ બનાવો, અત્યારે તમારે ગૂગલ ફોર્મ ની યુઝ કરવું હોય ને એના સિવાય બીજી કોઈ સ્પ્રેડશીટ યુઝ કરવી હોય તો તમે સ્પ્રેડશીટ પણ, મીટિંગ નોટ્સ, તમારી કોઈ મીટિંગ, ઓનલાઈન મીટિંગ થતી હોય એને નોટ્સ, વચ્ચે કોરોનામાં બધી મીટિંગ્સ ચાલતી હતી તો આપણે શું એ મીટિંગનો ખાલી સમરી કરી દેવાની 4-5, વોટ ઇઝ ધ ટેક અવે ઓફ ધીસ મીટિંગ, આટલું તમે લખો એટલે 4-5 લાઈનમાં તમને રિટ્રાઈવ કરીને આપી દે. વર્કફ્લો ઓટોમેશન, તમારે ઘણા બધા વર્કફ્લો ઓટોમેશન બી હવે મારે ફોર એક્ઝામ્પલ મોબાઈલમાં જીમેલ પર કયા બધા જીમેલનું એક જ સિંકમાં જોઈતું હોય તો અહીંયાથી આ તમે ઝેપિયર નો યુઝ કરી શકો. ઝેપિયર એક ટૂલ છે, બહુ મસ્ત છે, એનો તમે યુઝ કરી શકો. ત્યાર પછી રાઇટિંગ જનરેશન, આની અંદર તમે તમારા પીએચડી ના થીસીસ, તમારા પીએચડી ના તમે રિસર્ચ પેપર એ બધું અહીંયાથી રાઇટ કરી શકો. આ copy.ai, ગ્રામરલી, જેસ્પર, આ બધા બોટનો તમે યુઝ કરી શકો. ત્યાર પછી શેડ્યુલિંગ, મીટિંગ શેડ્યુલિંગ, નોલેજ મેનેજમેન્ટ, વિડિયો જનરેશન, તમે રીલ બનાવવામાં એક્સપર્ટ બનવા માંગતા હોય કે કોઈ રીલ બનાવવાના, અત્યારે આપણા બારડોલીમાં ઘણા બધા ઇન્ફ્લુએન્સર જોતા હોય, એ લોકો રીલ બનાવતા હોય, એ લોકો ઇન્ફ્લુએન્સર બી મહિને 1-2 હજાર રૂપિયા લઈને બી કામ કરતા છે. એ લોકો મહિને 30,000 રૂપિયા બી કમાતા છે. બરાબર, એક એડહોક પ્રોફેસર કરતા બી વધારે નોકરી જોબ કમાઈ લે. રાઈટ, તો ગ્રાફિક્સ ડિઝાઇન, ડેટા વિઝ્યુલાઇઝેશન, આ બધા ટૂલ્સ છે. ડેટા વિઝ્યુલાઇઝેશન, ફોર એક્ઝામ્પલ તમારે ડેટા વિઝ્યુલાઇઝેશન કરવું હોય તો તમે ટેબ્યુલો, પાવર બીઆઈ એ ટાઈપના ટૂલ્સ તમે યુઝ કરી શકો ડાયરેક્ટલી. ઓકે, નેક્સ્ટ અમારી એક વેબસાઈટ છે, જે પોતે બનાના સોફ્ટ, પોતે સર્ચ એન્જિન બનાવેલું છે. એઆઈ ના જેટલા બી માર્કેટમાં ટૂલ્સ આવે ને નવા, એને અમે અહીંયા ઇન્ટિગ્રેટ કરી દઈએ. એને કેટેગરી છે, અહીંયા ઉપર સર્ચ કરીએ કે ભાઈ ટેક્સ્ટ ટુ ઇમેજ, ખાલી ટેક્સ્ટ ટુ ઇમેજ એટલે 10 ટૂલ આપી દે, એની પર ક્લિક કરીને એની વેબસાઈટ પર પહોંચી જઈએ. એવું સર્ચ એન્જિન મેં પોતે જ બનાવેલું છે. રાઈટ, એઆઈ નો સર્ચ એન્જિન. તો આ એકદમ ફાસ્ટ કામ કરી શકે કે બધા લોકો એઆઈ ના ટૂલ શોધવા માટે બીજી જગ્યાએ જાય, એની જગ્યાએ મેં મારું પ્લેટફોર્મ એવું બનાવ્યું કે તાજ બધા શોધે. રાઈટ, એઆઈ સર્ચ એન્જિન કહેવાય, એઆઈ ટૂલ સર્ચ એન્જિન. નેક્સ્ટ પછી કોમ્યુનિકેશન એન્ડ પ્રોડક્ટિવિટી, આ બધા એવા ટૂલ્સ છે કે ભાઈ તમારે કોમ્યુનિકેશન અને પ્રોડક્ટિવિટી વધારવા માટે ChatGPT, Gemini, Cloudy, AI assistants for drafting email, report, generating ideas, આ બધાનો યુઝ કરી શકો. ગ્રામરલી નો યુઝ કરી શકો. હવે મેં નાના આ પીપીટી ની અંદર, હવે પછીની પીપીટી માં ખાલી સમરી આપેલી છે કે કયા મેઇન ઇમ્પોર્ટન્ટ ટૂલ્સ તમે યુઝ કરી શકો. otters.ai, જે મેં અત્યારે યુઝ કરું છું, અત્યારે મારે કામ લાગે એવા fireflies.ai, મીટિંગ ટ્રાન્સક્રિપ્શન, મારે કોઈ મીટિંગ હોય, સમરી હોય, એમાં હું ઇનસાઇટ આપેલો હોય કે ડાયરેક્ટલી આપણે ખાલી લિંક જ આપવાની મીટિંગની. ફોર એક્ઝામ્પલ અમારી મીટિંગ જીમીટ પર થતી હોય યા MS Team પર થતી હોય, ખાલી લિંક આપી દો, ઓટોમેટિક તમને સમરી બનાવી. નોશન AI, નોલેજ મેનેજમેન્ટ, કન્ટેન્ટ જનરેશન એન્ડ વર્કફ્લો ઓટોમેશન. આપણું આખું કે ફોર એક્ઝામ્પલ મારે દિવસમાં કયા કયા ટાસ્ક કરવાના છે તે મને રિમાઇન્ડર આપે અમુક ટાઈમે કે આ ટાઈપ, એના પાછા એડિટર બી ઓપન કરી આપે સાથે સાથે. એટલા પાવરફુલ કામ કરે છે. નેક્સ્ટ, ડેટા અને એનાલિટિક્સ. ભાઈ ફોર એક્ઝામ્પલ મારી પાસે બહુ હ્યુજ ડેટા છે તો ટેબ્યુલો યુઝ કરે. તમે ખબર હશે, આઈટી ફિલ્ડ વાળા હશે એ લોકોને ખબર કે ટેબ્યુલો શાના માટે યુઝ થાય. પાવર બીઆઈ કોપાઇલટ, હવે પાવર બીઆઈ પહેલા હતું ને પાવર બીઆઈ કોપાઇલટ છે. એમાં ખાલી તમારે નેચરલ લેંગ્વેજ ક્વેરી પાસ કરો ને બિઝનેસ ડેટાને ઇન્ટિગ્રેટ કરો, બહુ જ તમારો ફાસ્ટ ડેટા ઇનસાઇટ મળી શકે. ફોર એક્ઝામ્પલ એમેઝોન ના ડેટા છે, કોઈ બી CSV ફાઇલ, JSON ડેટા હોય તેને તમે ટ્રાન્સફર મારીને અહીંયા તમારો બિઝનેસ ડેટા ઓટોમેટિક ડેશબોર્ડ પણ ક્રિએટ થઈ જશે. ડેશબોર્ડ મીન્સ પાઈ ચાર્ટ, કોલમ ચાર્ટ. રાઈટ, ફોર એક્ઝામ્પલ એક કોરોનાનું મારી પાસે એક આનો યુઝ કરીને મેં અત્યારે રિસન્ટલી એવું બનાવ્યું, ઇન્ડિયાનો મેપ આખો નીકળી આવે. એના પર મેં સપોઝ ગુજરાત પર ક્લિક કરું તો ગુજરાત છૂટું પડી જાય એમાંથી. આપણે પેલું ન્યૂઝમાં જોતા હોય ને ગુજરાત છૂટું પડી જાય ને ગુજરાતની અંદર મારા સુરતના
કોરોનાના કેસીસ જાણવા હોય કે એક્ટિવ કેસ કેટલા, ડેથ કેસ કેટલા, તો મેં એનો બનાવ્યો હતો અત્યારે. તો ઓટોમેટિક ગુજરાત ગુજરાત છૂટું પડીને પછી મારે ડિસ્ટ્રિક્ટ છૂટું પડે. તો આખા જોઈન્ટ ક્વેરી જે આવે ને બેકએન્ડમાં SQL આવે, એ જોઈન્ટ ક્વેરીને રિપ્લેસ કરીને પ્રોમ્પ્ટથી મેં આખું કામ ચલાવ્યું. એટલે જેને SQL નહીં આવડતું હોય તે લોકો આનો પણ યુઝ કરી શકે. બરાબર, જેને જે IT માં છે તેને સમજ પડે ને હું કહેવા માંગુ છું. ઓકે, નેક્સ્ટ મંકી લર્ન. પછી કેનવા, ડિઝાઇનિંગ માટે કેનવા યુઝ કરી શકો, મિડ જર્ની, ડેલે, રનવે ML, ડિસ્ક્રિપ્ટ, આ બધાનો યુઝ કરીને તમે ડિઝાઇન એન્ડ ક્રિએટિવિટી તમારું AI નો યુઝ કરી શકો. આ મેઇન ટૂલ છે, ફ્રી ટૂલ છે. જે ફ્રી ટૂલ્સ છે ને તે જ મેં લખ્યા છે. ત્યાર પછી DocuSign, ડોક્યુમેન્ટ એન્ડ નોલેજ મેનેજમેન્ટ, DocuSign AI, સ્માર્ટ કોન્ટ્રાક્ટ એનાલિસિસ એન્ડ રિસ્ક. અત્યારે માર્કેટમાં રિયલ એસ્ટેટના ઘણા બધા કોન્ટ્રાક્ચ્યુઅલ ડોક્યુમેન્ટ તમારે અપલોડ કરવા પડે, ત્યારે આ બધાનો બહુ મોટો યુઝ છે. બરાબર, આ મોટી સિટીમાં ચાલે, પુના, મુંબઈ, દિલ્હી, એ બધું આ લોકો યુઝ કરે. કોન્ટ્રાક્ટ ફોર .ai, કોન્ટ્રાક્ટ લાઈફ સાયકલ મેનેજમેન્ટ યુઝિંગ AI, માઇક્રોસોફ્ટ કોપાયલટ, એ વર્ડમાં બી ચાલે. વર્ડમાં બી તમને એક્સેલ ની કોઈ ફોર્મ્યુલા નહીં આવડતી હોય તો ખાલી બાજુમાં લખી દેવાનું, તો ઓટોમેટિકલી ફોર્મ્યુલા બી એક્સેલ ની ક્રિએટ કરી આપે. આઉટલુક એક ઈમેલ માટેનું છે, રાઈટ. ગેમા એપ એમાં તમે કોઈ બી બિઝનેસ પ્રેઝન્ટેશન બનાવવું હોય ને તો ઈઝીલી તમે ડેવલપ કરી શકો. પછી લામા શોપ, આ બધી વસ્તુ અત્યારે ડેવલપમેન્ટ. કન્ક્લુઝનમાં એટલું જ છે, right? AI is not just a trend but powerful tool for business growth and sustainability. It empower company with efficient, personalized innovation and security. Business adoption AI today will be leader in tomorrow's competitive market. The future of business is AI driven, customer focused and innovation led. So આના માટે AI નો યુઝ થાય છે. માર્કેટની અંદર ટોપ AI trends, આપેલું ખાલી બિઝનેસ રિલેટેડ કન્ક્લુઝન આપ્યું. ટોપ AI trends for to watch in AI. સી માર્કેટમાં 80% સ્ટાર્ટઅપ કંપની બિઝનેસ માટે AI નો યુઝ કરે છે. કે માર્કેટમાં જનરેટિવ AI આવ્યું, AI આસિસ્ટન્ટ, એજ AI સિક્યુરિટી, NLP, હેલ્થકેર AI. મયુરી મેડમ હેલ્થકેર AI પર વધારે ડિસ્કસ કર્યું હશે કદાચ, રાઈટ. એથિકલ AI કોડિંગ, AI સસ્ટેનેબિલિટી, જોબ ઓટોમેશન, આ બધી વસ્તુ જે છે ફ્યુચર ઓફ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. AI ના ફ્યુચર્સ છે જે ઓલરેડી માર્કેટમાં આપણે જનરેટિવ AI યુઝ કરવાનું ચાલુ કર્યું. જનરેટિવ AI એટલે GPT નો યુઝ કરીએ છીએ, ચેટ GPT નું ફૂલ ફોર્મ કોઈને ખબર છે? આપણે ચેટ GPT બોલીએ, GPT નું ફૂલ ફોર્મ જનરેટિવ પ્રી ટ્રેન મોડેલ, રાઈટ. પ્રી ટ્રેન મોડેલ, GPT, જનરેટિવ પ્રી ટ્રેન મોડેલ. બિઝનેસ બેનિફિટ માં આપણે ગવર્નમેન્ટમાં બી આ બિઝનેસ આપણે AI નો બિઝનેસનો યુઝ કરી શકીએ. આ સ્ટેટિસ્ટિક્સ છે. જો અહીંયા આપણે ઘણી બધી કંપનીઓ અહીંયા લખેલું છે રિડ્યુસિંગ હેડ કાઉન્ટ વોઝ મેન્શન બાય ઓન્લી 22. સી આ આખું સ્ટેટિસ્ટિક્સ છે જ્યાં માર્કેટમાં AI નો સૌથી વધારે યુઝ થતો છે. હવે આપણે થોડું ડિસ્કસ કરીએ વોટ ઇઝ ડેટા સાયન્સ. ડેટા સાયન્સ શાના માટે? અત્યાર સુધી મેં બિઝનેસ રિલેટેડ, બિઝનેસમાં AI કઈ રીતના યુઝ થાય. વોટ ઇઝ ડેટા સાયન્સ? ડેટા સાયન્સ ની અંદર આપણે ડેટા સાયન્સ કેમ જરૂરી છે? કારણ કે માર્કેટની અંદર બિગ ડેટાનો જમાનો આવ્યો. બિગ ડેટા એટલે ખબર ને કે YouTube પર કેટલા ડેટા થાય, ઇન્ટરનેટ પર કેટલા ડેટા જનરેટ થાય, બધા અનસ્ટ્રક્ચર્ડ ડેટા ચાલે. પહેલા 90s ના જમાનામાં પ્રોગ્રામર શું કરતા હતા કે પ્રોગ્રામિંગ કરીને સ્ટ્રક્ચર ડેટા બનાવતા હતા. એના પરથી આપણે બધા ડિસિઝન બી લઈ શકતા હતા ફાસ્ટ. પણ આજે તો માર્કેટમાં એટલી બધી PDF છે, એટલા બધા સ્ટોકની PDF છે, એટલા બધા કંપનીના કોઈ યુઝ કેસની PDF છે, રિસર્ચ પેપરની PDF છે, કેટલું બધું અનસ્ટ્રક્ચર્ડ ડેટા છે. એને મારે અન્ડરસ્ટેન્ડ કરવા હોય, એની માટે મારે ડિસિઝન લેવો હોય, એટલે ફાસ્ટ ડિસિઝન બનાવવા હોય, તેના માટે મારે શું કરવાનું? તો એના માટે મારે રિટ્રાઈવલ ઓગમેન્ટેડ જનરેશન નામની એપ્લિકેશન બનાવવાની હોય, રેગ એપ્લિકેશન. તો રેગ એપ્લિકેશન બનાવવા માટે ડેટા સાયન્સનો જરૂર પડે. ડેટા સાયન્સની અંદર મારે ડેવલપ કરવું હોય ડેટા સાયન્સ, તો એના માટે પહેલા તો મારે મશીન લર્નિંગ શીખવું પડે, ત્યાર પછી શીખવું પડે ડીપ લર્નિંગ, એના સાથે સાથે શીખવું પડે મારે NLP. તો આ બધાનું કોમ્બિનેશન ને આ બધાની પાછળ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે સ્ટેટિસ્ટિક્સ એન્ડ મેથ્સ. વિધાઉટ સ્ટેટિસ્ટિક્સ ને મેથ્સ વગર કશું પોસિબલ નથી. આ બધાની પાછળ હાઈલી સ્ટેટિસ્ટિક્સ ને મેથ્સ છે. ઓકે, તો ડેટા સાયન્સ કોને કહેવાય? ડેટા સાયન્સ ઇઝ અ મલ્ટીડિસિપ્લિનરી એપ્રોચ that brings together scientific thinking,
statistical method, computer engineering and innovation technology to collect, combine and access significant amount of structured and unstructured data. Structured data એટલે શું આપણી પાસે ટેબ્યુલર ફોર્મમાં ડેટા હોય, એક્સેલ ફોર્મમાં, રાઈટ, પર્ટિક્યુલર લિસ્ટમાં ડેટા હોય, રાઈટ. આજે બધા બીએલઓ શું કરે છે? બીએલઓ શું કામ કરે? આપણા બૂથ લેવલ ઓફિસર જે શું કરે? ડેટા કલેક્શનનું કામ કરે છે. પછી એ લોકો શું કરશે? એ લોકોના સિસ્ટમમાં ફીડ કરશે, બરાબર. એ લોકો આખો રિલેશનલ ડેટાબેઝ બનાવે છે. એ લોકો મારી વાઈફ હોય તો વાઈફની અંદર મારો એનો ડેટા નાખે, એપિક નંબર નાખવો પડે, તો આ બધું લિંક થાય છે એકબીજા સાથે. એનાની અંદર એના ફાધર એના મધરનો એપિક નંબર નાખે તો એ લિંક થાય. એ કયા જગ્યાએ આ બધું એ લોકો કેટલું ફાસ્ટ ગ્રાફ બનાવતા છે. ખાલી એક જ ફોર્મ છે પણ એનો બહુ મોટો એડવાન્ટેજ એ લોકો લેશે ભવિષ્યમાં. અને આ બધી વસ્તુ ભવિષ્યમાં બીજા આઉટસાઇડર આપણા ઇન્ડિયામાં આવી જાય છે એના માટે પણ આ બધું વર્ક થાય છે. Unstructured data in way that can provide a better insight and prediction to help answer business question and drive strategic decision. So આના માટે ડેટા સાયન્સ યુઝ થાય છે કે એક મલ્ટીડિસિપ્લિનરી એપ્રોચ છે. એની અંદર તમે સ્ટેટિસ્ટિક્સ યુઝ કરી શકો. આયા જો સ્ટેટિસ્ટિક્સ, સાયન્ટિફિક થિંકિંગ, સ્ટેટિસ્ટિક્સ મેથડ. સ્ટેટિસ્ટિક્સ મેથડ એટલે ઘણા તમે 10મા 12મા ભણ્યા હશે કે આંકડાશાસ્ત્ર ભણેલા ને આપણે બધા. તેમાં મધ્યક, મધ્યસ્થ, બહુલક, મીન, મીડિયન, મોડ, સેન્ટ્રલ ટેન્ડન્સી ભણેલા હતા. એ સેન્ટ્રલ ટેન્ડન્સીનો અહીંયા કઈ રીતના એ લોકો યુઝ કરે, પછી રિગ્રેશન, ક્લાસિફિકેશન, ડિસ્ક્રીટ મેથેમેટિક્સ ભણેલા હતા. એ બધાનો અહીંયા કઈ રીતના યુઝ કરવામાં આવશે એ અલ્ટિમેટલી વોલ્યુમ ઓફ ડેટા પર જ કામ કરવામાં આવે. તો બિગ ડેટા જનરેટ કરવા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વોલ્યુમ ઓફ ડેટા, વેરાસિટી એટલે ડિફરન્ટ ફોર્મેટમાં ડેટા હોય. દરેક ડેટા કઈ એક જ ફોર્મેટમાં નહીં હોય. કોઈ ડેટા તમારા ઇમેજ ફોર્મેટમાં હોય, કોઈ ડેટા તમારા ઓડિયો ફોર્મેટમાં હોય, કોઈ ડેટા તમારા સામૂહિક ટેક્સ્ટ ફોર્મેટમાં હોય. તો આ બધા ડેટામાંથી બી તમારે કંઈ ઇનસાઇટ કાઢવું હોય તો કઈ રીતના કાઢી શકો? તેના માટે બિગ ડેટાના 4 વી તમારે અન્ડરસ્ટેન્ડ કરવો પડે. બિગ ડેટા નામનું એક આખો ચેપ્ટર આવે છે, એક કોન્સેપ્ટ છે, તે તમારે અન્ડરસ્ટેન્ડ કરવું પડે. ત્યાર પછી અહીંયા જોઈએ કોમ્પ્યુટર એન્જિનિયરિંગ. અહીંયા તમારે લેંગ્વેજ પણ આવડવી જોઈએ. ફોર એક્ઝામ્પલ પાયથન પણ આવડવું જોઈએ. તમે એટલું પાયથન આવડતું હોય તો પ્રોગ્રામિંગ સ્ટાર્ટ કરી શકો. પાયથન સાથે આર પ્રોગ્રામિંગ આવડતી હોવી જોઈએ તો આરથી બી તમે ડેટાને હેન્ડલિંગ કરી શકો. સાસ આવડતું હોવું જોઈએ. તો આ ટાઈપની પ્રોગ્રામિંગ લેંગ્વેજ તમને અન્ડરસ્ટેન્ડ. મેં તો ખાલી અત્યારે કોન્સેપ્ટ જ સમજાવું છું. આની પીપીટી તો આખી અલગ જ છે. આની આ તો ઘણો લાંબો કોર્સ છે પણ આની પાછળ સિમ્પલ તમને ગ્લિમ્સ જ છે. આખા કોર્સનું ગ્લિમ્સ છે, રાઈટ, કે શાના માટે ડેટા સાયન્સ યુઝ કરી શકો. સો ટર્નિંગ ડેટા ઇન્ટુ અ ઇન્ફોર્મેશન. તમારા ડેટાને ઇન્ફોર્મેશનમાં કઈ રીતના જનરેટ કરી શકો. ફોર એક્ઝામ્પલ એક એક્ઝામ્પલ આપો કે આધાર કાર્ડ હોય તો મેં આધાર કાર્ડનું ડેટા એન્ટ્રી માંગતો હું કે આ સાહેબને પૂછ્યું, સાહેબ તમારું નામ નાખો. આશીષ કુમાર અશોકભાઈ. તો મેં શું કર્યું? ફર્સ્ટ નેમમાં અશોકભાઈ નાખ્યો ને આશીષ મિડલ નેમમાં નાખ્યો ને પટેલ મેં સરનેમમાં નાખ્યું ફોર એક્ઝામ્પલ. તો મેં તો ડેટા બરાબર નાખ્યા, મારી સિસ્ટમે તો ડેટા એક્સેપ્ટ કરી લીધા, પણ સરના પ્રમાણે શું થાય? ડેટા કરેક્ટ છે કે રોંગ છે? રોંગ. તો ઇન્ફોર્મેશન શું થઈ? રોંગ. તો આપણો કોન્ટેક્સ્ટ જ ખોટો જાય. આ ડેટા એન્ટ્રી કરવા વાળા કેટલી બધી ભૂલ કરે તો પછી આપણે દંડ લગાવે, બરાબર. તો આ વસ્તુ જે છે ડેટા બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. ડેટા ઇમ્પોર્ટન્ટ છે પણ એની ઉપર આપણે જે પ્રોસેસ કરીએ છીએ, જે નાખીએ છીએ, એન્ટ્રી કરીએ છીએ, ડેટા એન્ટ્રી, ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. ઇન્ફોર્મેશન પ્રોપર વેમાં કન્વે નહીં થાય ના સુધી તમે એને પ્રોપર નહીં કરી શકો. એનાલિસિસ, એનાલાઇઝિંગ ડેટા ટુ ગેટ ઇનસાઇટ. તમે ડેટાને એનાલિસિસ કરો એની પરથી ઇનસાઇટ. આઇડેન્ટિફાઈ ટ્રેન્ડ્સ. તમે ટ્રેન્ડ્સ, એનો ટ્રેન્ડ્સ તમારે જાણવો છે કે ફોર એક્ઝામ્પલ કે આજે કયા સ્ટોકનો ટ્રેન્ડ કાં ચાલે છે, તો એ વસ્તુ આપણે હેન્ડલ કરી શકીએ. કોન્ટેક્સ્ચ્યુઅલાઇઝ. જો આઇડેન્ટિફાઈ ટ્રેન્ડ્સ, પેટર્ન્સ એન્ડ કોરિલેશન, કે ભાઈ બે ડેટા વચ્ચેનો કોરિલેશન શું છે. ફોર એક્ઝામ્પલ મારી સેલરી વધે તો મને કાર લેવાની ઈચ્છા થાય કે બંગલો લેવાની ઈચ્છા થાય, એવું થઈ શકે તો કોરિલેશન કહી શકાય, બરાબર. એક કોરિલેશન, તમે કદાચ કોરિલેશનની ભાષા સમજતા હોય તો તમને અહીંયા ખબર પડે. આ કોરિલેશન એવું નથી કે એમટેક વાળા, મેકેનિકલ વાળા કે કેમિસ્ટ્રી વાળાને ની કામ બધાને જ આ લાગુ પડે. આ ડેટા સાયન્સ બધાને લાગુ પડે એવો સબ્જેક્ટ છે. ત્યાર પછી કોન્ટેક્સ્ચ્યુઅલાઇઝ, એપ્લાઇંગ એન્ડ અન્ડરસ્ટેન્ડિંગ ધેમ. તો કોન્ટેક્સ્ચ્યુઅલાઇઝ, આ જે ડેટા જે છે આપણે બે જણ વચ્ચે વાત કરતા હોય તો બી કોન્ટેક્સ્ટની જરૂર પડે, બરાબર. આપણે ત્રીજો દોસ્તાર આવે, બે જણ વાત કરતા હોય ને ત્રીજો આવે ને કઈ બીજા લવારા કરી દે, ભાઈ આપણે એમ બોલીએ કે નહીં
તે કોન્ટેક્સ્ટ નહીં મળે એમ ઘણી વખત એવું ટાઈપનું થાય તો અહીંયા બી કોન્ટેક્સ્ટની જરૂર નહીં તો આપણા LLM ના જે મોડેલ છે ને હેલુસિનેટ થાય હેલુસિનેટ એટલે હું કઈ ગમે તેમ ભલતો આન્સર આપી દે એટલે એને હેલુસિનેશન તો આ માર્કેટમાં હેલુસિનેશન હેન્ડલ કરવું હોય ને તે બી બહુ ઇમ્પોર્ટન્ટ છે AI માં તો તમે ભવિષ્યમાં કોડિંગ કરો ને તો એટલો હાઈ લેવલનો પ્રોજેક્ટ બનાવો કે એમાં હેલુસિનેશન આવશે તો એમાં તમારે બધા પેરામીટર્સ હેન્ડલ કરવા પડશે કે તમે જ્યારે પ્રોગ્રામિંગ કરો ને અમારા જેવા ત્યારે તમારે ખબર પડે કે હેલુસિનેશન કોને કહેવાય આ બધું કોને કહેવાય તો ત્યારે LLM પ્રોગ્રામિંગ ની અંદર આ કામ કોન્ફિગરેશન કરો ને ત્યારે તમને ખબર પડે એ એક્ચ્યુઅલી આપણે જે અત્યારે એમ કીધું કે પેલો આપણે ફ્રેન્ડ બીજો આવીને એ કરી ગયો કે કોન્ટેક્સ્ટ બદલાઈ ગયો તો કોન્ટેક્સ્ટ બદલાઈ બી જાય એક વર્ડ આની અંદર તો સ્પેસ ની બી કોઈ ઇમ્પોર્ટન્ટ છે બરાબર તમે ChatGPT માં એક સેન્ટેન્સ લખજો અને સ્પેસ ની આપજો ને સ્પેસ આપીને ટ્રાય કરજો તો તમારો ડેટા કયો આવે છે અને પહેલા કયો ડેટા આવે છે તમે જાતે એનાલિસિસ કરી શકશો ઓકે તો એ બી કોઈ ઇમ્પોર્ટન્ટ છે તમે શું ઇનપુટ કરો તે ઇમ્પોર્ટન્ટ છે ને પાછું કઈ વેમાં ઇનપુટ કરો ઇંગ્લિશ લેંગ્વેજ આપણે બોલવાની લેંગ્વેજ બી અલગ છે તો આ એ જ વસ્તુ છે કે AI ને આપણે એવું બનાવીએ છીએ કે ઇટ ઇઝ જસ્ટ લાઈક અ હ્યુમન બ્રેન AI ઇઝ અ મિમિક ઓફ હ્યુમન બ્રેન હ્યુમન બ્રેન ની જેમ આપણે એને ટ્રેન કરવા માંગતા છે તો હ્યુમન બ્રેન ની જેમ જ એને આપણે શું કરવું જોઈએ ઇનપુટ કરવું જોઈએ તો આ એ સ્માર્ટ વે માં અન્ડરસ્ટેન્ડ કરે રાઈટ એપ્લિકેશન ઓફ ડેટા સાયન્સ આ જે છે ને મેં જે બતાવું છું ને અત્યારે તો કોમન પીપીટી છે બરાબર તો આ બધાને સમજ પડે એટલા માટે આ પહેલા સેમેસ્ટરમાં આપણે કોઈને ભણાવતા ને એ ટાઈપનું છે અહીંયા હેલ્થકેર ગેમિંગ ઇમેજ રેકોગ્નાઇઝેશન રિકમેન્ડેશન સિસ્ટમ ફોર એક્ઝામ્પલ નેટફ્લિક્સ જોઈએ આપણે એમેઝોન જોઈએ એમાં મૂવીની રિકમેન્ડેશન આવે પ્રોડક્ટ રિકમેન્ડેશન બરાબર કે આ બધી વસ્તુ તમે કરો ત્યારે એને રિકમેન્ડેશન કહેવાય લોજિસ્ટિક ડેટા સાયન્સ ઇઝ યુઝડ ટુ લોજિસ્ટિક કંપની ટુ ઓપ્ટિમાઇઝ રૂટ ટુ એન્શ્યોર ધ ફાસ્ટર ડિલિવરી અત્યારે ઝોમેટો ચાલે ને રાઈટ તો ઝોમેટો છે ફૂડ ડિલિવરી છે પછી આપણે Google મેપ યુઝ કરતા હોય તેમાં બી આપણે શોર્ટેજ રૂટ્સ બતાવે તો એવા ટાઈમે ડેટા સાયન્સ નો આપણે યુઝ થાય ફ્રોડ ડિટેક્શન ઓકે તો ઓલમોસ્ટ ઘણું બધું કહેવાનું છે રાઈટ નેક્સ્ટ મેથેમેટિક્સ આ બધી ઘણી બધી વસ્તુ જે છે એ ડેટા એન્જિનિયરિંગ ડેટા વિઝ્યુઅલાઇઝેશન મશીન લર્નિંગ ડોમેન એક્સપર્ટ હવે મારી પાસે આઈટી નું નોલેજ તો છે પણ ફાર્મસી નું નોલેજ નથી કે કેમિસ્ટ્રી નું નોલેજ નથી તો ડોમેન એક્સપર્ટ ની પણ અહીંયા જરૂર પડે રાઈટ તો ડોમેન એક્સપર્ટ ભેગા થાય સ્ટેટિસ્ટિક્સ ભેગા થાય ને પછી ડેટા સાયન્સ બને ડેટા સાયન્સ ઇઝ નોટ ઓન્લી ફોર કોમ્પ્યુટર સાયન્સ બધા માટેની ફિલ્ડ છે તમે ડોમેન એક્સપર્ટ હશો ને એક લેંગ્વેજ શીખી લેશો મેથેમેટિક્સ આવડતું હશે તો બી તમે ડેટા સાયન્સ પણ જમ્પ કરી શકશો ને અત્યારે 2024 માં ઘણી બધી કંપનીઓ 2 લાખથી ઉપરની જોબ માર્કેટમાં આવવાની છે રાઈટ ત્યાર પછી ડેટા સાયન્સ લાઈફ સાયકલ તમે ડેટા સાયન્સ લાઈફ સાયકલ જે લોકો MCA ના સ્ટુડન્ટ્સ હશે કે MCA ફેકલ્ટી હશે રાઈટ એ લોકોને ખબર પડશે કે બિઝનેસ અન્ડરસ્ટેન્ડિંગ પહેલા તો આપણે આપણા ડેટાનો યુઝ કરીને શું કરવાનું બિઝનેસ અન્ડરસ્ટેન્ડ કરવો પડે રાઈટ બિઝનેસ અન્ડરસ્ટેન્ડ કરો પછી ડેટા માઇનિંગ કરવું પડે ડેટા માઇનિંગ કરીને ડેટા ક્લીન કરવા પડે ડેટા ક્લીન કરીને ડેટા એક્સપ્લોરેશન એની પર એપ્લાય કરવા પડે બરાબર કે પર્ટિક્યુલર ડેટા જ આપણને ઇમ્પોર્ટન્ટ છે ત્યાર પછી ફ્યુચર એન્જિનિયરિંગ એટલે મારા બધા ડેટા આપવાથી જ કે મને એક્યુરેસી નથી મળવાની મારે ડેટા ઓપ્ટિમાઇઝ કરવા પડે ફીચર ઓપ્ટિમાઇઝ કરવા પડે તો મને શું મળે એના સારી એક્યુરેસી મળે સારું રિઝલ્ટ મળે મોડેલનું ત્યાર પછી એને હું પ્રિડિક્ટિવ મોડેલની અંદર એપ્લાય કરું ને એને આપણે એપ્લાય કરીએ ત્યાર પછી ડેટા વિઝ્યુઅલાઇઝેશન કે ભાઈ ટ્રેન્ડ્સ એના ચાર્ટ્સ બનાવવા પડે કે ભાઈ આ ડેટા આ રીતના કરે છે રાઈટ તો એનો પ્લોટ ડાયાગ્રામ એના સ્કેટર પ્લોટ ડાયાગ્રામ એના કોલમ ચાર્ટ આપણે ક્રિકેટ મેચમાં જોઈએ છે ને બે લાઈન ચાર્ટ જોઈએ છે કે ભાઈ આટલી બોલમાં આટલા રન એ ટાઈપનું જોઈએ છે તો આપણે બધી વસ્તુ કરી શકીએ ઓકે તો આની અંદર આ ડેટા વિઝ્યુઅલાઇઝેશન તો આખી લાઈફ સાયકલ છે આની અંદર આખો મશીન લર્નિંગ છે આની અંદર જ આખો ડીપ લર્નિંગ છે નેચરલ લેંગ્વેજ પ્રોસેસિંગ કોડિંગ આખું આવે એની અંદર બી ઘણા બધા અલ્ગોરિધમ્સ આવે બહુ જ સિમ્પલ વેમાં એની અંદર હજુ પણ ડીપમાં બેઝિક સ્ટેપ્સ છે બિઝનેસ અન્ડરસ્ટેન્ડિંગ ડેટા એક્વિઝિશન અન્ડરસ્ટેન્ડિંગ મોડેલિંગ ડિપ્લોયમેન્ટ કસ્ટમર એક્સેપ્ટેશન મેં ડિપ્લોય કર્યું પછી કસ્ટમર મારું મોડેલ એક્સેપ્ટ કરે છે કે નથી કરતો તે બી છે તો ફોર એક્ઝામ્પલ ફેસબુક ને બધા ડેટા અહીં આવે તો ડેટા પ્રિડિક્શન થાય ને ડેટા યુઝ કરી શકીએ ઓકે ત્યાર પછી નેક્સ્ટ માર્કેટની અંદર પહેલા ડેટા સાયન્સની જોબ ની હતી તો પહેલા એને શું બોલતા હતા BI બિઝનેસ ઇન્ટેલિજન્સની જોબ કહેતા હતા હવે માર્કેટમાં ડેટા સાયન્સ આવ્યા એટલે બહુ સ્ટ્રક્ચર ડેટા અને અનસ્ટ્રક્ચર ડેટા અહીંયા સ્ટ્રક્ચર ડેટા ટાઈપનો યુઝ કરવામાં આવે સ્ટ્રક્ચર ડેટા અહીંયા બંને ડેટાના જે હેન્ડલ કરે બહુ ડીપમાં નથી લઈ જતો ત્યાર પછી
બહુ જ ઇમ્પોર્ટન્ટ જ્યારે તમારે ડેટા સાયન્સમાં આગળ વધવું હોય તો તમારે પાયથન પ્રોગ્રામિંગ આવડવી જોઈએ. પાયથન પ્રોગ્રામિંગ પછી numpy, scipy, beautifulsoft, scrappy, panda, matplotlib, plotly, seaborn, scikit-learn, મશીન લર્નિંગ માટેની આપણી લાઇબ્રેરીઝ, પાયથનની લાઇબ્રેરીઝ તમે શીખશો તો તમે આગળનું મશીન લર્નિંગ કરી શકશો. રાઈટ સર? ડીપ લર્નિંગ આ બધી વસ્તુ. રાઈટ. પછી આ બધા ટૂલ્સ છે કે ભાઈ કયા કયા ડેટા સ્ટોર્સ આપશે, મોંગોડી આ ડેટાબેઝ હશે. ત્યાર પછી ટ્રાન્સફોર્મ કરવા માટે આ બધી ટેકનોલોજી SQL, પાયથન. ત્યાર પછી મોડેલ્સ કઈ રીતના જનરેટ થાય, sklearn, scipy, બધામાં તમારે લર્ન, વિઝ્યુલાઇઝેશન અધર ટૂલ્સ નો યુઝ કરીને તમે તમારા આખા ડેટા સાયન્સ નું ડેવલપ કરી શકો. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે ભાઈ માર્કેટમાં ડેટા સાયન્સ ની એક જ જોબ હોય ના, તમે ડેટા એનાલિસિસ પણ બની શકો, બિગ ડેટા એન્જિનિયર, ડેટા એનાલિસિસ, ડેટા માઇનિંગ, મશીન લર્નિંગ એન્જિનિયર અલગ અલગ બની શકો. આ બધાના ઇમ્પોર્ટન્સ છે. બિગ ડેટા, મશીન લર્નિંગ, ડેટા માઇનિંગ, ડેટા એનાલિસિસ, ડેટા એનાલિટિક્સ, ડેટા એનાલિસિસ અને ડેટા સાયન્સ બધાને એવું છે કે આપણે ટર્મ સરખી છે. ડેટા એનાલિટિક્સ બી હરખું છે, ડેટા એનાલિસિસ બી હરખું છે. ના, હરખું નથી, અલગ અલગ છે. દરેક વસ્તુની ટર્મિનોલોજી ડિફરન્સ છે. અને આખાને કમ્પ્રાઇઝિસ કહેવાય. આ રિલેશનશિપ આ AI છે, આખું આ AI છે એની આવશે અંદર ML, DL ને એને કમ્પ્રાઇઝિસ કરીને NLP, નેચરલ લેંગ્વેજ પ્રોસેસિંગ. તો આનો રિલેશનશિપ છે. ત્યાર પછી આ બધાનું હજુ આની અંદર ડીપમાં જઈએ તો આ રીતનું મોડેલ આવશે કે આમાં આ બધી વસ્તુ શું છે. AI છે તો આ બધું શું છે? AI ને ડેટા સાયન્સ, એક્સપર્ટ સિસ્ટમ, રોબોટિક્સ, કોમ્પ્યુટર વિઝન, LLM, NLU, DL. NLU અત્યારે માર્કેટમાં નવું છે. તો આ બધી વસ્તુ તમે શું કામ યુઝ કરો છો ને એની અંદર બી હજુ ડીપમાં જઈએ. આની અંદર બી તો આની અંદર જનરેટિવ AI આવે, એની ઉપર આવે ડીપ લર્નિંગ, ન્યુરલ નેટવર્ક, મશીન લર્નિંગ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. આ બધી વસ્તુ આવે. સમજાય છે સ્ટુડન્ટ? સોરી ઓકે. બીજું એક વસ્તુ AI LLM કંપનીની અંદર સૌથી માર્કેટમાં ચાલતા આ ક્લાઉડ AI પ્લેટફોર્મ છે જેમાં AWS, Bedrock. એક કંપની તમે ખાલી જાણીને IT માં આગળ વધવા માંગતા હોય ને, ફોર એક્ઝામ્પલ તમે અત્યારે ફેકલ્ટી છો પણ તમારા જો ચાઇલ્ડ હોય કે તમારા આજુબાજુને કોઈને નોલેજ આપવું હોય ને, તો આ બધી વસ્તુની ખાલી એક જ જરૂર હોય ને, એક જ ટૂલ સમજી લો ને, તો તમે આરામથી આની અંદર ડૂબી જાવ ને તો સારામાં સારા પેકેજ બી મેળવી શકો ઇન્ટરવ્યુ ક્લિયર કરીને. Bedrock, Vertex AI, Azure, IBM આ બહુ મોટા ટૂલ્સ છે જેમાં આખું AI ના કામ ચાલે. OpenAI GPT-4, અત્યારે GPT-5 આવે, Anthropic મોડેલ, ક્લાઉડ મોડેલ, Hugging Face, Llama, Cohere, OpenAI Whisper, AI-21, Stable. આ બધા શું છે? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફાઉન્ડેશન મોડેલ છે. ક્લાઉડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, આ બધા ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેલી અમારે લોગિન કરવાનું હોય તો હું આમાં લોગિન કરું ને આમાં કામ ચાલે. દરેક ક્લાયન્ટના અલગ અલગ ક્લાઉડ હોય કે ફોર એક્ઝામ્પલ મારે ગૂગલના ક્લાયન્ટ સાથે કામ કરવું હોય તો મારે ગૂગલ ક્લાઉડ યુઝ કરવું પડે. મારે માઇક્રોસોફ્ટના કોઈ ક્લાઉડ સાથે કામ કરવું હોય તો Azure યુઝ કરવું પડે. ઓરેકલ બહુ જ ડીપ લેવલમાં આખી પીપીટી છે આઈડિયા. જો જેને સમજ પડે ને આઈટી ફિલ્ડમાં તેને આખી પીપીટી ખાલી કોન્સેપ્ટ બી સમજીને ઇન્ટરવ્યુ આપવા જાય ને તો બી આની અંદર એ લોકો બહુ જ સારો ગ્રો કરી શકે. એટલું AI નો આ પાવર છે આ બધી વસ્તુનો. આની અંદર IBM ક્લાઉડ અત્યારે માર્કેટમાં IBM કંપનીએ બી પોતાના ક્લાઉડ્સ બહાર પાડ્યા છે. ત્યાર પછી આ બધી વસ્તુ છે 2023 બિગ ટેક ઇન્વેસ્ટમેન્ટ ઇન ફાઉન્ડેશનલ મોડેલ કંપનીઝ. અત્યારે જે માર્કેટમાં સૌથી વધારે ચાલતી કંપનીઓ છે ને આઈડિયા, સેલ્સફોર્સ, એનવીડિયા, માઇક્રોસોફ્ટ, ગૂગલ ને એમેઝોન. એ લોકો આ બધા AI પાછળ પડેલા છે મોટા મોટા, કારણ કે એ લોકો આ પૈસા છે, એ લોકો પાસે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, એ લેવલનું એ લોકો ડેવલપ કરી શકે. નીચે એડેપ્ટ છે, એન્ટ્રોપિક, ઇન્ફેક્શન, OpenAI, રનવે, મેસ્ટ્રીયલ. આ બધા LLM ના નામ છે. LLM લાર્જ લેંગ્વેજ મોડેલના નામ છે. બરાબર છે ને? આ બધા એવા કોડ છે, વ્હાઇટ કોડિંગ કહેવાય. આ બધા વ્હાઇટ કોડિંગ એવું છે કે જેમાં ખાલી તમે છે ને એમ લખો કે મને પેરોલ સિસ્ટમ બનાવીને આપી દે, મને ડોનેશનનો પ્રોજેક્ટ બનાવીને આપી દે પાયથન ની અંદર કે VB.NET માં C++ માં. આ વ્હાઇટ કોડિંગ કહેવાય. આમાં કોઈ ડેવલપરની બી જરૂર નથી. ડેવલપરની બી જોબ ખાઈ જાય આવ્યો. બરાબર? જે નાના મોટા ડેવલપરો હોય ને ખાલી એમાં પ્રોમ્પ્ટ જ લખવાનું. કર્સર છે, વિન્સર્ટ છે,
GitHub Copilot ડાયરેક્ટ ફોલ્ડર સ્ટ્રક્ચર સાથે આપણે ફોલ્ડર સ્ટ્રક્ચર આવે કદાચ તમને ખબર ને ફોલ્ડર સ્ટ્રક્ચર સાથે આખો કોડ બનાવીને આપી દે. એટલું પાવરફુલ છે આ બધા વાઇબ કોડિંગ. એને વાઇબ કોડિંગ કહેવાય. જેની અંદર ડેવલપરની જરૂર નથી, ખાલી પ્રોમ્પ્ટ એન્જિનિયરિંગ ની જ જરૂર છે. પ્રોમ્પ્ટ નાખો, કોડ ડેવલપ. પ્રોડક્શન રેડી, ખાલી છેલ્લો કમાન્ડ જ મારવાનો. જે ડેવલપર 6 મહિના 7 વર્ષથી જે કામ કરતો હોય ને પ્રોજેક્ટ પાછળ, તે આ પ્રોજેક્ટ વિધિન અવર્સ, વિધિન 10 મિનિટની અંદર ડેવલપ કરી આપે એવા પાવરફુલ ટૂલ્સ છે. અમે અત્યારે એના હેકાથોનમાં અમે રેલા હતા, મેં શોર્ટલિસ્ટ થયેલો હતો કે આની અંદર પ્રોમ્પ્ટ કઈ રીતના લખવું. આ એક એવા ટૂલ્સ છે, બરાબર. વાઇબ કોડિંગ તમારે હજુ બી વાંચવું હોય તો YouTube પર સર્ચ કરજો કે વાઇબ કોડિંગના કયા કયા ટૂલ્સ છે. ઓકે, કર્સર નામનો ટૂલ ખાલી બાજુમાં પ્રોમ્પ્ટ લખવાનું આખું ચાલુ થઈ જાય તમારું સ્ટેપ બાય સ્ટેપ. આ બધું ફોલ્ડર સ્ટ્રક્ચર ઓટોમેટિક ક્રિએટ થઈ જાય. ની અંદર કોડ લખતા જાય પરફેક્ટ. છેલ્લે તમારે રન કરવાનો કમાન્ડ મારવાનો. એ બી કમાન્ડ બી લખીને આપે તમને છેલ્લે કયા કમાન્ડ મારવાનો. ખાલી તમારે ટર્મિનલ ઓપન કરીને રન કરવાનું. ઓકે, એવા માર્કેટમાં AI ટૂલ 10 ટાઈમ ફાસ્ટર ટૂલ્સ છે પ્રોડક્શન માટેના. ChatGPT ક્લાઉડ એ ઓકે. એન્ડ કી એટ્રીબ્યુટ અત્યારે એના કરતા બી માર્કેટમાં નવું આવેલું છે એજન્ટિક AI ઓર AI એજન્ટ. અને AI એજન્ટ જે માણસોને બી રિપ્લેસમેન્ટ કરવાનું છે, જેને કહેવાય છે એજન્ટિક AI. ઓકે, જનરેટિવ AI તો જનરેટ કરશે કન્ટેન્ટ, પણ જે કન્ટેન્ટ જનરેટ કરીને જે ડિસિઝન લેશે ને એને કહેવાય છે એજન્ટિક AI એજન્ટ. ફોર એક્ઝામ્પલ, મારે કોઈ LIC ની પોલિસી લેવી હોય તો એજન્ટને પકડો, પણ મારે એજન્ટની જરૂર નથી, ડાયરેક્ટ આજ મને કહી દે. એ ટાઈપનું કે SIP પોલિસી આપણે SIP ક્રિએટ કરતા હોય ને ડાયરેક્ટ ટૂલ્સ યુઝ કરતા હોય, આ લોકો તમને ડિસિઝન આપે. એવા તો દરેક સિસ્ટમમાં અલગ અલગ છે. મારે લેપટોપમાં કંઈ બગડી ગયેલું હોય તો મારે ટ્રબલ શૂટિંગનું એ કરવું પડે. GoDaddy આવે, તમે GoDaddy વેબ હોસ્ટિંગની વેબસાઇટ તમે જોઈ હશે. GoDaddy માં બાજુમાં ચેટબોટ આવે. ચેટબોટમાં ઓટોમેટિક લખો તમારી સ્ક્રીન શેરિંગ ઓટોમેટિક થઈને તમારું ટ્રબલ શૂટિંગ બી થઈ જાય. એની પાછળ ટ્રબલ શૂટિંગ એજન્ટ, બરાબર, ડાયગ્નોસ્ટિક એજન્ટ, આ બધા એજન્ટ વર્ક કરશે પાછળ. અને પ્રેક્ટિકલી કેવી રીતના જોવું હોય તેના માટે તમારે એકાદ ડેમો જોવા પડે, રાઈટ. અહીંયા મારું સેશન ઓવર. ઓકે, થેન્ક યુ. બનાવવા માટે એને મેં પૂછ્યું કે મારે સર કેવી વેબસાઇટ બનાવી છે અને પીપીટી કેવી રીતના બનાવે, તો મેં nelat.in નામની વેબસાઇટ બનાવી. nelat પ્રોડક્ટ એન્ડ સર્વિસ તમારી સુંદરતાને નવા આયામ આપવા માટે, બરાબર. એના ઓટોમેટિક બને, ખાલી પ્રોમ્પ્ટ લખ્યું nelat માટેની વેબસાઇટ તો ફટાફટ એને બનાવી દીધી. એની મારે કઈ લખવું, મેં આ બધું મેં બનાવ્યું પણ નથી. એની વિશેષતા, આપણી વિશેષતાઓ, એની જાતે એને પ્રોડક્ટ બધું બનાવી દીધું. nelat અત્યારે એક ઓડિયન્સમાં એક છોકરી એવી રીતના બેઠેલી હતી જે nelat નો બિઝનેસ કરતી હતી. તે મારે JCI ના ક્લબમાં સેશન હતો આવી રીતના કે AI ટૂલ્સ, તો ત્યારે આ બધું ઓટોમેટિક મેં ગેમા ટૂલનો યુઝ કરીને બધા કઈ રીતના તમારી ફાસ્ટ કઈ રીતના ડેવલપ કરી શકો. અમારી સફળતાની વાર્તાઓ એને ઓટોમેટિક જ ડેવલપ કરી. એને નાના મોટા ચેન્જીસ કરવાના રહેશે. ઓકે, ત્યાર પછી આજે જોડાઓ આપણી સાથે. અને પાછળ છેલ્લું પેજ આવે. ઓકે, તો આ રીતના ગેમા નામનું આ ટૂલ છે. એની અંદર તમે થીમ બધું તમે ક્રિએટ કરી શકો આ ગેમા ટૂલની અંદર. બીજું એક ટૂલ છે d-id.com. એની અંદર તમે જશો ને એટલે સ્પીક તમારું અવતાર આપી દેવાનો, પ્રોમ્પ્ટ આપી દેવાનો ને ઓટોમેટિક તમારું આખું રીલ બની જશે. 15 સેકન્ડની, 30 સેકન્ડની એ ટાઈપની રીલ તમારી ડેવલપ થઈ જશે. જો મેં મારું એક રીલ બનાવેલી છે તો અહીંયા આ બધા ફ્રી ટૂલ છે, આમાં તમારો ચાર્જિસ નથી. પણ જો વધારે પડતું તમે એડ કરવા જાવ તો ચાર્જિસ પે કરવા પડે. અહીંયા પણ એક તમે આની અંદર બીજું એક વસ્તુ આ ચાલુ થાય એટલી વાર નેક્સ્ટ ટાઈમ આપણે રાખીશું કોઈ વખત. હવે હું
જોડાયા છે. હું હવે પરિચય કરાવી રહી છું આજના પ્રેઝન્ટેશનના માનનીય વક્તા ડોક્ટર ધવલ સર, જે વિદ્યાપતિ ટ્રસ્ટ કોલેજ ઓફ MCA MBA અને ઇન્ટિગ્રેટેડ MSc IT માટે પ્રોફેસર તથા પ્રિન્સિપલ તરીકે સેવા આપી રહ્યા છે. તેઓને શિક્ષણ, ઉદ્યોગ અને પ્રશાસન મળીને 18 વર્ષથી વધુનો કિંમતી અનુભવ છે. ડોક્ટર જાદવ 30 જેટલા સંશોધન પેપર્સ, સ્પ્રિંજર બુક ચેપ્ટર્સ, ઓપસ, IEEE પબ્લિશર અને અનેક ઇન્ટરનેશનલ કોન્ફરન્સીસમાં પ્રકાશિત કરી ચૂક્યા છે. GTUમાં MCA બોર્ડ ઓફ સ્ટડીઝના સભ્ય તરીકે તેમનો અગત્યનો ફાળો રહ્યો છે. તેમણે ગુજકોસ્ટ, AICTE, અટલ, GOG જેવા રાજ્ય અને રાષ્ટ્રીય સંગઠનોથી વિદ્યાર્થી ટ્રસ્ટને ગ્રાન્ટ મેળવ્યા છે. કોમ્પ્યુટર સાયન્સ ક્ષેત્રમાં 4 પેટન્ટ તેમના નામે છે. તેઓ અનેક ઇન્ટરનેશનલ જર્નલ્સના રિવ્યુઅર છે અને અત્યાર સુધી 40 થી વધુ ટોક્સ અને પ્રેઝન્ટેશન વિવિધ એકેડેમિક અને પ્રોફેશનલ પ્લેટફોર્મ પર આપી ચૂક્યા છે. માર્ગદર્શન, સંશોધન અને શૈક્ષણિક નેતૃત્વ આ ત્રણેય ક્ષેત્રોમાં ડોક્ટર જાદવ એક વિશિષ્ટ ઓળખ ધરાવે છે. લેડીઝ એન્ડ જેન્ટલમેન, આજે આપણા મંચને જ્ઞાનથી સમૃદ્ધ કરવા જે વ્યક્તિ આવી રહ્યા છે, એમનું સ્વાગત કરવું એ પોતે જ ગૌરવની ક્ષણ છે. તેમનું સ્વાગત કરવા હું પ્રોફેસર જનક પટેલને વિનંતી કરું છું કે તેઓ તેમનું પુષ્પગુચ્છથી સ્વાગત કરે. પ્લીઝ સર.